टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપના સાથે। નવા સપ્તાહની શરૂઆત અને આમ જોવા જાવ તો નવા વિક્રમ સંવતની અધિકૃત સ્વરૂપે આજથી શરૂઆત, કારણ કે લાભ પાંચમ પૂરી થઈ અને આજથી બધા ફરી એકવાર પોતાના ધંધા રોજગાર પર પરત આવ્યા છે। ત્યારે કયા પ્રકારના સંકેતો આજથી બનશે, નવું વર્ષ કેવું રહેશે, તે સમગ્ર સંકેતો પર આપણે નજર કરીશું। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ભારતીય બજાર માટે સારા સંકેત। એફઆઈઆઈની કેશમાં ખરીદી, લોંગ શોર્ટ રેશિયો 25% નજીક। અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલની આશાથી ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટ ઉપર। 30 ઓક્ટોબરે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે બેઠક પહેલા અમેરિકા ચીન વચ્ચે સમાધાનની શક્યતા। યુએસના ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યું, અમેરિકા ચીન પર 100% ટેરિફ ટાળશે। ચીન અમેરિકાના એગ્રી પ્રોડક્ટ્સ ખરીદશે। ડીલની આશાથી ક્રૂડમાં પણ ઉછાળો। રિલાયન્સ ઇન્ટેલિજન્સે મેટા પ્લેટફોર્મ વચ્ચે જેવીની કરી શરૂઆત। જોઈન્ટ વેન્ચરમાં રિલાયન્સની 70%, મેટાની 30% હિસ્સેદારી। કંપનીમાં શરૂઆતમાં રિલાયન્સનું 855 કરોડનું રોકાણ। બીજા ત્રિમાસિકમાં અનુમાન મુજબ રહ્યા કોટક મહિન્દ્રા બેંકના પરિણામ। નફો 2.7% ઘટ્યો, માર્જિન પર દબાણ, જો કે વ્યાજથી આવક 4% વધી, પ્રોવિઝન ઘટ્યા। બીજા ત્રિમાસિકમાં મોટા ભાગે સારા રહ્યા ડોક્ટર રેડ્ડીઝના પરિણામ, જો કે માર્જિન પર જોવા મળ્યું દબાણ, આવકમાં સુધારો। આવો સપ્તાહની શરૂઆત કરીએ। પરંપરા પ્રમાણે આપણે તમને લઈ જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર। ભારતીય માર્કેટ્સ આજે જે શુક્રવારે મૂડ હતો, ગુરુવારે જે મૂડ હતો અને બુધવારની રજા હતી, ત્યાર પહેલાં મંગળવારે જે અચાનક જ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, આ બધા જ પ્રોફિટ બુકિંગથી આગળ નીકળી રહ્યા છે। ભારતીય માર્કેટ્સ બેઝિકલી નવા સપ્તાહની શરૂઆત એક સારી મજબૂતી સાથે કરી રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી તમે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો 0.5%, 130-140 પોઈન્ટ્સ આસપાસની તેજી સાથે માર્કેટ ખુલશે તેવો અંદાજો આપી રહ્યા છે। મતલબ કે તમે દિવસની શરૂઆત સારી કરવા જઈ રહ્યા છો। પરંતુ શુક્રવારે આપણે જોયું હતું કે આપણા માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, ગુરુવારે પણ એવું જ થયું, ઉપલા સ્તરોથી તમને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું। તો પછી એ પ્રોફિટ બુકિંગના પાછલા સપ્તાહના ક્લોઝિંગ છતાં પણ ભારતીય માર્કેટ્સમાં આ સુધારો શા માટે? કારણો અમુક ગ્લોબલ વૈશ્વિક સંકેતોને કારણે જોવા મળી રહ્યા છે। એ જે સમાચારો છે કે કદાચ અમેરિકા ચીન વચ્ચે વાતચીત થઈ શકે, એ કારણે થઈને તમે અમેરિકન માર્કેટ્સના ફ્યુચર્સ જુઓ તો ઓલરેડી શુક્રવારે અમેરિકામાં ક્લોઝિંગ બહુ સારું થયું હતું અને ત્યારબાદ અત્યારે પણ 0.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે। આ તરફ તમે જુઓ તો નિકાઈ જેપનીઝ માર્કેટ્સમાં પણ રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, 50,000ને પાર પહોંચી ગયા। તો શું થઈ રહ્યું છે? આવો જઈએ મારા સહયોગી ધવલ પાસે અને સમજીએ। ધવલ, ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો। અને ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ કે એક મજબૂત ઓપનિંગના સંકેત આપી રહ્યા છે ગિફ્ટ નિફ્ટી। આ તરફ અમેરિકન ફ્યુચર્સ, નિકાઈ, આ તે બધાની અંદર પણ તેજી છે। એવું તો શું થયું શનિ રવિમાં કે અત્યારે ફિલહાલ ગેપ અપ ઓપનિંગ આપણે જોવા જઈ રહ્યા છીએ? ગુડ મોર્નિંગ। હવે આપણે જોઈએ આ તેજી પાછળના કારણો તો 2 થી અલગ 3 કારણો છે। એક તો આપણને શુક્રવારે ખ્યાલ છે કે અમેરિકન બજારો જે છે તે નવા હાઈ ઉપર બંધ થયા, કારણ કે ત્યાં મોંઘવારીના આંકડા આવ્યા હતા અને તે અનુમાન કરતાં સારા રહ્યા। તેના કારણે એક વ્યાજદરમાં કાપની શક્યતા વધી ગઈ છે, તેના કારણે આ એક તેજી હતી। બીજું એ હતું કે અત્યારે ટ્રમ્પ એશિયન દેશોની મુલાકાતે છે, તેમની જે બીજી ટર્મ છે તેમાં એ પ્રથમવાર કોઈ એશિયન દેશોની મુલાકાતે આવી રહ્યા છે। આપણને ખ્યાલ છે કે તે મલેશિયામાં હતા આસિયાન સમિટની અંદર, અને હવે એ ત્યાં આગળ એ કોરિયાની અંદર જિનપિંગ સાથે તે ગુરુવારે મુલાકાત કરવાના છે। તો આજે ગઈકાલે અમેરિકાએ 4 દેશો સાથે ટ્રેડ ડીલ કરી, કંબોડિયા, વિયેટનામ, મલેશિયા અને થાઈલેન્ડ। કારણ કે આ બધા દેશો આપણને ખ્યાલ છે કે બધા એની બોર્ડર એકદમ નજીક જ છે, એટલે આ બધા દેશો ઉપર હવે 19% ટેરિફ લાગશે, એટલે આ એક પોઝિટિવ છે। અને ચીન અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે જે વાતચીત ચાલી રહી હતી ટ્રેડ ડીલને લઈને, તેમાં ઘણા બધા મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે અને આ જે મુદ્દાઓ છે તેમાં
ખાસ કરીને જે અમુક કેટલાક જે રેર મેટલ છે તેની જે ઢીલા નિકાસ છે તેની અંદર ચીન ઢીલાસ મૂકશે. આ સિવાય તે જે બીજા અન્ય મુદ્દાઓ છે તેમાં એક્સપોર્ટ કંટ્રોલ અને ફેનેટાઇલ આના ઉપર સહમતિ બની છે. હવે ફેનેટાઇલ આપણને ખ્યાલ છે કે વિવાદની શરૂઆત જ બંને દેશો વચ્ચે ત્યાં થઈ હતી. આ સિવાય ચીન જે છે તે મોટા પ્રમાણમાં અમેરિકન સોયાબીન અને અન્ય એગ્રી પ્રોડક્ટો ખરીદશે તેવી સહમતિ બની છે. એટલે આ જે સહમતિ બનવાની એક શક્યતા છે તેના કારણે અમેરિકન ડાઉ ફ્યુચર્સમાં પણ તેજી છે નવાઈ પછી, અને તેના કારણે આપણા બજારમાં એક સારી તેજી જોવા મળી રહી છે. આ સિવાય ટ્રમ્પે બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુલુ સાથે પણ મુલાકાત કરી. તેમાં પહેલાં લુલુએ પ્રથમ ટ્રમ્પને કીધું કે તમે પહેલાં 50% ટેરિફ હટાવો પછી આપણે ટ્રેડ ડીલ કરીશું, અને ટ્રમ્પે કીધું કે અમે બ્રાઝિલ સાથે પણ એક સારી ડીલ કરીશું. હવે આમાં આપણે મજાની વસ્તુ જોઈએ તો આપણને ખ્યાલ હશે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટની અંદર ટ્રેડ ડીલને લઈને એક ટેરિફને લઈને એક કેસ ચાલી રહ્યો છે. તેની સુનાવણી 5 નવેમ્બરે છે. એટલે હવે અમેરિકાની મજબૂરી છે કે ભારત અને બ્રાઝિલને છોડતા મોટાભાગના દેશો સાથે તેમને આમ સહમતિ બની ગઈ છે, અને બ્રિક્સ દેશોની અંદર ચીન સાથે જો સહમતિ બની ગઈ 30 ઓક્ટોબરે જાહેરાત થઈ જાય છે તો હજી ભારત અને બ્રાઝિલ 2 દેશો બાકી રહે છે, અને બંને દેશો ઉપર 50% ટેરિફ છે. બાકી બધા દેશો ઉપર ટેરિફનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે અને ટ્રમ્પની એવી ગણતરી છે કે ત્યાંની કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં બધા સાથે ડીલ કરી દે. એટલે બની શકે છે કે આપણા સાથેની ડીલ પણ આ પહેલાં કદાચ એક જાહેર થઈ શકે. તેના અલગ અલગ કારણોથી આ એક માર્કેટમાં આજે આપણે સારી તેજી જોઈ શકીએ છીએ. તો આ તેજીની શક્યતાઓ અહીંયાથી પોસિબલ આ રીતે બની શકે છે. ધવલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે. તો બેઝિકલી અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે આશા અપેક્ષાની સાથે મજબૂતી દર્શાવી રહ્યા છે તે એ છે કે હવે બચ્યા બ્રાઝિલ અને ભારત સાથે પણ ઓલમોસ્ટ ડીલનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે તેવા પણ અમુક ઇનપુટ્સ શનિ રવિમાં આપણને મળ્યા હતા. એટલે એ આશા અપેક્ષાના વચ્ચે તમે મજબૂતી સાથેની ઓપનિંગ અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી જોઈ રહ્યા છો, અને ડાઉ ફ્યુચર્સની અંદર પણ એ જ કારણથી તમને ગેપ અપ જોવા મળી રહ્યો છે. આમ તો ગેપ ના કહેવાય ડાઉ માટે થઈને, કારણ કે કારોબાર યથાવત હતા, પણ 6:30 વાગ્યાની જે સ્થિતિ મેં સવારે જોયેલી હતી તેની સામે અત્યારે ફિલહાલ તમે જુઓ તો મજબૂતીના સંકેતો જરૂર જોવા મળી રહ્યા છે. આવો આગળ વધીએ, નજર કરીએ. હવે ધારો કે આપણે ગેપ અપ ઓપનિંગ કરીને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ તો શું વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારોની પોઝિશન છે, શું તેઓ તેજી કરીને ગયા છે કે નહીં, તે હવે આપણે સમજવાની કોશિશ કરીએ. એટલે કે FII અને DIIના આંકડાઓ પર હવે આપણે નજર કરી લઈએ. બેઝિકલી થયું શું છે, શુક્રવારે તમે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ જોયું, તમારો ક્લોઝિંગ જે છે તે ઓલમોસ્ટ 0.5% 0.40% આસપાસના ઘટાડા સાથેનો થયો, અને ઉપરના સ્તરો પર એક સારા લેવલ્સથી તમે પ્રોફિટ બુકિંગ જોયું, અને નીચે 800 ને નીચેનો તમારો બંધ જોવા મળી રહ્યો છે. બેઝિકલી પાછલા સપ્તાહે તમારે એક લેવલ યાદ રાખવાનો છે, તે છે 26,100. ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું, 25,800 ને નીચેનો તમને બંધ મળ્યો, જે આપણી બેઝિક કન્ડિશન હતી તેને જ નજીકનો બંધ છે. કેશમાં શું કર્યું છે, ફાઇનલી જુઓ થોડું ખરીદવા લાગ્યા છે. તેઓ ફરી એકવાર ખરીદીને ગયા. એકદમ નાનકડી એક્ટિવિટી DIIs તરફથી, કેમ કે દિવાળીનો માહોલ હતો અને હજુ પણ ઘણા DIIs એક્ટિવેટ થયા નથી, એટલે હવે થઈ જશે આજથી. એટલા માટે એમના તરફથી મામૂલી એવી ખરીદદારી તમને જોવા મળી છે. 173 કરોડ રૂપિયા આસપાસની મેજર એક્ટિવિટી FIIsની જે ચાલી રહી છે તે ઇન્ડેક્સ ફ્યુચર્સ, અને એમાં પણ નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. 1208 કરોડના નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સ FIIs ખરીદીને જઈ રહ્યા છે. તમને ખ્યાલ છે કે મારો ફેવરિટ શબ્દ હવે અહીંયાથી આપણે પ્રયોગ કરવાનો શરૂ કરી દેવાનો છે, તે છે રોલ ઓવર્સ. થયું શું છે? થયું એ છે બેઝિકલી કે પાછલા સપ્તાહે એક વખત ગુરુવારની જે સેન્સેક્સની એક્સપાયરી પૂરી થઈ ગઈ પછી, અને પાછલા સપ્તાહે જે સોમવારે એક્સપાયરી પૂરી થઈ ચૂકી હતી નિફ્ટીની, તે પછી તમે મંથલી એક્સપાયરીના સપ્તાહમાં આવી ચૂક્યા છો. અને તમને યાદ હશે કે પાછલા જૂન, ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આ 4 મહિનામાં FIIs જે છે તે શોર્ટ રોલઓવર્સની સાથે આવ્યા હતા. એટલે એમણે પોતાના પોઝિશન્સ નેગેટિવ લઈ અને પાછલા મહિનાથી આ મહિનાની ફ્યુચર્સની સિરીઝમાં તેઓ આવ્યા હતા. આ વખતે ફાઇનલી તેમણે રોલઓવર્સ દરમિયાન ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવાની શરૂઆત કરી દીધી છે, જે એવું દર્શાવે છે કે ફાઇનલી એમના જે શોર્ટના સંકેતો હતા તે તેઓ જે એડજસ્ટ કરી રહ્યા છે, અને હવે તેઓ શોર્ટને આગળની સિરીઝમાં, એટલે કે ઓક્ટોબર બાદ, આ જે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે તે બાદ નવેમ્બરમાં તેઓ શોર્ટને લઈ જવા નથી માગી રહ્યા. એટલે આ પહેલો મુદ્દો તમે સમજી લો કે શોર્ટ હવે FIIsના મનમાં નથી. તો શું એવો લોંગ છે? એવો જવાબ સ્પષ્ટપણે ન કહી શકાય, કેમ કે શોર્ટ નથી તો તમે ન્યુટ્રલ પણ હોઈ શકો.
એ ન્યુટ્રલ બનવા માટે પણ તમારે શોર્ટ તો કાપવા જ પડે. તો એ થઈ રહ્યું છે બેઝિકલી અત્યારે રોલઓવર્સને કેટલા આગળ લઈ જવા એના માટે થઈને અત્યારે તમે એડજસ્ટમેન્ટ જોઈ રહ્યા છો, અને એટલે નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર આટલી સરસ ખરીદદારી તમને જોવા મળી રહી છે. વેરી સિમ્પલ, જસ્ટિફાઈડ. ઓકે, હવે તમે આવો બેંક નિફ્ટીના ફ્યુચર્સ પર. મામૂલી ખરીદદારી છે. ફિન નિફ્ટી ઘણા ટાઈમથી બહુ જ ઓછી એક્ટિવિટીઝ તમને ફિન નિફ્ટીમાં જોવા મળી રહી છે. આ તરફ તમે જુઓ અહીંયા મિડ કેપ સિલેક્ટ, યસ ખરીદદારી છે, અને નેક્સ્ટ 50માં પણ થોડી એવી ખરીદદારી જોવા મળી રહી છે. ઓકે, સિમ્પલ. આવી જાઓ હવે ઓપ્શન્સના આંકડા પર. આજે અને આવતીકાલે 2 દિવસ છે. નિફ્ટીની મંથલી એક્સપાયરી આવતીકાલે 3:30 કલાકે થશે. તે પહેલાં શું કર્યું છે ઓપ્શન્સની અંદર? ઓપ્શન્સમાં વેચવાલી કરી છે નિફ્ટીમાં, પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સ હેવી તેમણે ખરીદ્યા છે. આ અગેન સ્ટ્રેટેજી શિફ્ટ દર્શાવી રહ્યા છે. એટલે આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો. ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે, એટલે આ પણ સ્ટ્રેટેજીમાં કંઈક શિફ્ટ બતાવે છે. અહીંયા નિફ્ટીના પણ ઓપ્શન્સ તેમણે હેવી વેચ્યા છે, જે થોડું રેન્જ બાઉન્ડ અથવા થોડા મે બી ઉપલા સ્તરો પર તેઓ કોલ વેચીને ગયા હતા, એટલે ફ્યુચર્સ ખરીદ્યા અને કોલ વેચ્યા છે. આ બધું પરિસ્થિતિ કંઈક અલગ બનતી જોવા મળી રહી છે. આગળ આપણે ચર્ચા કરીશું. બીજું તમે જુઓ અહીંયા નેક્સ્ટ 50 થોડા ઓપ્શન્સ ખરીદ્યા. હજુ પણ જુઓ સ્ટોક ફ્યુચર્સ, અહીંયા પણ હવે રોલઓવર્સની પરિસ્થિતિ છે, તો સ્ટોક ફ્યુચર્સ ફરી એકવાર તેઓ વેચીને ગયા છે. 703 કરોડ રૂપિયા આસપાસના અને 340 કરોડના ઓપ્શન સ્ટોકના તેઓએ ખરીદ્યા છે. વિક્સ તમારો ઓલમોસ્ટ 12 ને નજીક હતો, 11.59નો ક્લોઝ છે, એટલે કંટ્રોલમાં આમ તો કહેવાય, બટ સ્ટીલ 11 ને ઉપર જ્યાં સુધી છો ત્યાં સુધી 12 સુધી જવાના જોખમ વારંવાર રહી શકે છે, અને આજે એ પરિસ્થિતિ પોસિબલ છે પણ ખરા. અને ક્લોઝ અગેન મેં કહ્યું તેમ 800નો મહત્ત્વનો લેવલ હતો તમારો, એ 800ના મહત્ત્વના લેવલથી નીચે તમને ક્લોઝિંગ જોવા મળ્યું, પણ બેરલી છે 5 પોઈન્ટ, એટલે આપણે એને થોડો બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર હવે આપણે નજર કરી લઈએ. ડેઇલી ચાર્ટ્સ પર, વીકલી ચાર્ટ્સ પર ફોર્મેશન સારા નહોતા, પણ 130-140 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ તમને જોવા મળી રહી છે. આપણે બેઝિકલી એક લાઇન બનાવેલી હતી, તે હતો એક્ઝેક્ટ 25,815નો લેવલ. આ લેવલને આપણે તમને કહ્યું હતું કે ઉપર બંધ જોઈએ છે, પણ બંધ મળ્યો નથી, તેના થોડા નીચે બંધ મળ્યો છે. આજે શું થઈ રહ્યું છે? 130 પોઈન્ટના ગેપ અપ ઓપનિંગ તમને જોવા મળી રહ્યા છે, અને ત્યાંથી શું થશે? ત્યાંથી ફરી એક વખત શું પ્રોફિટ બુકિંગ આવે છે કે નહીં? કારણ કે જુઓ ફ્યુચર્સ નિફ્ટીના તેઓ ખરીદીને ગયા, રાઈટ, તેમ છતાં પણ તમારી કેન્ડલ લાલ નિશાનની છે. તો એવું શું થયું? એવું એ થયું કે બેઝિકલી એમણે ખાલી તેમના પોતાના શોર્ટ્સ જે છે તે આ સિરીઝમાં કવર એડવાન્સમાં કરી લીધા, એક્સપાયરી આવે એ પહેલાં, અને તેમણે પોસિબલ છે કે નેક્સ્ટ સિરીઝમાં ફરી ઉપલા સ્તરો પર વેચવાલી કરી લીધી હોય. રોલઓવર્સ એને જ કહેવાય ને, કે આ સિરીઝમાં ખરીદો અને તમે પછી ફરી એકવાર નેક્સ્ટ સિરીઝમાં વેચો, તો જ પરિસ્થિતિ બને, રાઈટ. તો હવે એ એક્ટિવિટીઝ બેઝિકલી ચાલી રહી છે, એટલે તમને ફ્યુચર્સ અને નિફ્ટીના મૂવ વચ્ચે ડિફરન્સ જોવા મળશે, અને એ જ થઈ રહ્યું છે બેઝિકલી અત્યારે. બીજું 10 ડેમાંની મેં તમને વાત કરી હતી પાછલા સપ્તાહે, ગુરુવાર શુક્રવાર બંને દિવસે, કે ભાઈ ગેપ બહુ મોટો છે, તો સારું થયું કે ઉપલા સ્તરોથી તમે નીચે આવી ગયા થોડા. હવે લેવલ બને છે 25,605, ક્લોઝ હતો તમારો 795, મતલબ કે ગેપ જે છે તે તમારો ઓછો થઈ ગયો. 795નો ક્લોઝ, 795થી 605, માત્ર ને માત્ર 180 પોઈન્ટ્સ આસપાસની જગ્યા અહીંયા બાકી બચી ગઈ. 180-190 પોઈન્ટ્સ આસપાસ. આજે તમે ફરી એકવાર 130 પોઈન્ટની મજબૂતી સાથે ઓપન થાવ છો, એટલે કે 25,800થી 130 પોઈન્ટ, એટલે ફરી 26,000નો જે હર્ડલ છે તેને તમે ટેસ્ટ કરી બ્રીચ કરવાની કોશિશ કરશો. અગેન સફળતા મળે છે કે નહીં એ જોવાનું છે, બટ યસ તમે કોશિશ જરૂર કરશો. તો 25,815નો આપણો લેવલ જે સાપ્તાહિક બેઝિસ પર ક્લોઝ જોઈતો હતો તે નથી મળ્યો. હવે તમે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છો. બીજું, તમારો જે આ કેલેન્ડર મંથનો છેલ્લો દિવસ જે છે એ શુક્રવારે છે, 31 તારીખ, એટલે મંથલી કેન્ડલ જે છે તમારી એ ત્યાં સુધી એક્ટિવેટેડ રહેશે. સો વોલ્ટિલિટી પોસિબલ છે. ઉપર તમારું હર્ડલ શું છે? ઉપર તમારું હર્ડલ જે આ કેન્ડલ આપણે અત્યારે લાઇન્સ બનાવીને રાખેલી છે તે 26,180 આસપાસ થાય છે. એટલે એ એક લેવલ. 26,100 તમે પાછલા સપ્તાહે ક્રોસ ન કરી શક્યા, ગુરુવારે ત્યાં હાઈ બનાવ્યો અને નીચે આવ્યા, અને ત્યારબાદ 26,000 તો છે જ. તો આ 3 હર્ડલ તમારા માટે અત્યારે ફિલહાલ સપોર્ટ એરિયા 25,605 જે 10 ડેમાં છે. જો તોડી દીધું ભૂલે ચૂકે તો લોચા લબાચા. પ્લસ શુક્રવારનો જે લો બન્યો હતો ને
તે પણ બહુ મહત્ત્વનો રહેશે, જે ઓલમોસ્ટ 740 700 આસપાસ થાય છે. એટલે 605ને ઉપર બીજા 100 પોઈન્ટ આસપાસ તમે 700નો લેવલ લઈ લો. 700 ની નીચે 605નો જોખમ ઊભો થાય, સપોર્ટથી લઈને આગળ જવું પડે. ઓલરેડી તમે ગેપ સાથે એટલે કે 26,000ને નજીક ખોલો છો. શું ત્યાંથી ફરી વેચવાલી આવે છે કે નહીં તે પહેલાં જુઓ. જો આવે છે તો તમારો જે આ બંધ ભાવ હતો 800નો તે મેન્ટેન થાય છે કે નહીં તે જુઓ, અને ત્યારબાદ નહીં તો તમે મંદી કરો. ઉપર 26,000 ઉપર 26,100 જે ઓલરેડી તમારો સ્વિંગ હાઈ હતો એ હર્ડલ તો છે જ. પછી 180 અને ત્યારબાદ 26,270નો તમારો રેકોર્ડ હાઈ છે. આ અલ્ટિમેટ ડેસ્ટિનેશન આજે આપણે ટેસ્ટ કરવું કે ન કરવું તે આપણે જોવાના છીએ. તો બેઝિકલી 3 સરસ સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા છો. ત્યારબાદ એકદમ સીધી ચડાઈ ગિરનારના જે પગથિયા હોય અથવા પાવાગઢના પગથિયા હોય એવી રીતે ફટાફટ ઉપર આવી ગયા. ફરી એકવાર થોડો ઘટાડો આપવાની શરૂઆત પાછલા સપ્તાહે કરી છે 2 લાલ કેન્ડલમાં. હવે શું થશે ત્યાં આપણને અહીંયાથી ઓપનિંગ થશે. આમ જોવા જાઓ ને તો આવી કોઈ કેન્ડલ આજે બનવાની છે. ત્યાંથી શું ફરી વેચવાલી આજે જોઈશું કે કેમ તે તો સમય જ બતાવશે. પણ અત્યારે ફિલહાલ એવું લાગે છે કે હા, એ અવરોધ છે તેને રિસ્પેક્ટ મે બી પોસિબલ છે કે માર્કેટ્સ આપી શકે. લેવલ્સને જુઓ, લેવલ્સની દ્રષ્ટિએ માર્કેટને ફટાફટ પ્લે કરો. મોમેન્ટમ બહુ ફાસ્ટ હોય છે અને એમાં પણ મંથલી એક્સપાયરી એટલે પ્રીમિયમ તમારા ફટાફટ ઘટવાના જોખમો પણ ઊભા રહેશે. એટલે એ સ્થિતિને ધ્યાન પર રાખીને જ આગળ કામકાજ કરો. ઓકે, હવે આવો 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ પાછલો સમગ્ર સપ્તાહ, જેમાં મંગળવારનો એક ટૂંકું ટ્રેડિંગ સેશન હતું. એટલે આમ જોવા જાવ તો ટેકનિકલી સોમ, ગુરુ અને શુક્ર 3 જ તમારા પાસે ટ્રેડિંગ સેશન હતા. જેમાં આ છે શુક્રવાર, આ છે ગુરુવાર, આ મંગળવાર અને આ છે સોમવાર. શુક્રવારે, પાછલા શુક્રવારે તમે જોવું હતું કે ત્યાંથી બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરીને તમે થોડા ઉપર આવ્યા. સોમવારે તમે રેન્જમાં રહ્યા. મંગળવારે પણ કંઈ ખાસ મોમેન્ટમ નહીં, પણ મહત્ત્વના લેવલ્સ 805 812 હતા જે આપણા તેને પ્રોટેક્ટ કર્યા. ગુરુવારે આપણે 26,100એ પહોંચ્યા. 26,100થી ફરી એકવાર વેચવાલી, શુક્રવારે એ વેચવાલી કન્ટિન્યુ થઈ. આજે તમે ફરી એકવાર 26,000ની નજીકની ઓપનિંગ જોઈ રહ્યા છો. સો બેઝિકલી શું ફરી એકવાર આ ગેપને મેન્ટેન કરી રાખો છો કે કેમ, એ પહેલો સવાલ બનશે. અને એટલા માટે જ આ 25,812 મને આ બહુ ક્રુશિયલ લેવલ લાગે છે. આજે આ લેવલને પ્રોટેક્ટ કરવો જરૂરી. અગેન એના લોજિક હું તમને વીકલી મંથલી ચાર્ટ્સમાં આપી દઈશ, કારણ કે છેલ્લા જે તમારા મંથલી ઓપનિંગ ક્લોઝિંગના લેવલ હતા તે આ લેવલ હતા. ઓકે, તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખો. 25,800 આ બહુ ક્રુશિયલ જગ્યા છે. તમારો આજે ગેપ અપ ઓપનિંગ બાદ આ ગેપ મેન્ટેન થતો રહે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ ભૂલે છું કે 25,800ની નીચે આપણે જઈશું તો પછી ફરી એકવાર શોર્ટની જગ્યાઓ ઓપન થવા લાગશે. વેરી સિમ્પલ, ક્લિયર આવું સાપ્તાહિક ચાર્ટ્સ પર 25,800નો લોજિક પણ હું તમને આપીશ આગળ, અને સાથે સાથે ઉપરના સ્તરો પર જે આ 26,180નો લેવલ છે તેનો પણ લોજિક આપીશ. આપો નેક્સ્ટ ચાર્ટ, વીકલી ચાર્ટ્સ આપી દો, ત્યારબાદ પછી મંથલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈશું. તો આ છે સાપ્તાહિક ચાર્ટ્સ. જુઓ, 25,812 મેં તમને લેવલ કહ્યો તે અહીંયાથી ડિરાઈવ થઈ રહ્યો છે. તમે જુઓ છો તે પ્રમાણે આ જગ્યા બેઝિકલી, અને એ મંથલી ઓપન ક્લોઝના લેવલ્સ છે એટલે એને વધારે આપણે મહત્ત્વ પણ આપી રહ્યા છીએ. આ જગ્યા બેઝિકલી હર્ડલ બની રહી છે. અહીંયા પણ તમે અપ્રોચ ન કરી શક્યા વેચવાલી આવી. આ વખતે તમે અપ્રોચ કર્યું તો પણ તેને નીચે, મામૂલી નીચે, પણ યસ તેને નીચેનો ક્લોઝ તમે જોયો છે. એટલે આ અઠવાડિયે અગેન મારો એ જ જૂનો લેવલ રિપીટ થાય છે. મંથલી એક્સપાયરી છે એટલે વધુ ઉથલપાથલ રહેશે. 812 વેરી ક્રુશિયલ, બહુ જ મહત્ત્વનું છે. વીકલી લેવલ છે એટલે પોસિબલ છે તેને ઉપર જઈને ફરી નીચે આવો અથવા નીચે જઈને ઉપર આવો, બટ સ્ટીલ ધીસ હોલ્ડ્સ વેરી મચ ઇમ્પોર્ટન્સ. આને બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. એક વખત તમે આ લેવલને પ્રોટેક્ટ કરી રાખો છો તો પછી તમે આગળ વધુ સરસ તેજી જોઈ શકશો. પછી બીજો લેવલ ઉપર જે મેં આ 26,180 કહ્યો છે તેનો લોજિક આ છે. જે સમયે તમે ઓગસ્ટમાં રેકોર્ડ બનાવેલા હતા, એ સમયે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં, ત્યારે જે હાઈ બન્યો હતો તેનેથી નીચે અગેન ઓપન ક્લોઝનો લેવલ જે મહત્ત્વ દર્શાવે છે તે છે 26,180. 25,812 26,180 લેવલ્સને ધ્યાન રાખો. ત્યાંથી મોટા યુ ટર્ન અથવા તો ત્યાંથી મોટી તેજીના સંકેતો છે. લોજિક પણ મળી ગયો તમને બંને લેવલનો. શા માટે મહત્ત્વ આપી રહ્યા છીએ? અગેન મંથલી ચાર્ટ્સમાં એ જ તમને જોવા મળશે. પ્લસ વીકલી ચાર્ટ્સમાં કેન્ડલ ખરાબ છે. જુઓ, બાય ધ વે આપણે તેજી સાથે શરૂઆત થઈ રહી છે પણ વીકલી કેન્ડલ ખરાબ છે. હવે આપો મંથલી ચાર્ટ્સ.
આ મહિને બહુ જ સરસ તેજી તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. એટલે હવે જે કંઈ પણ પ્રોફિટ બુકિંગ આવે તો તેમાં બહુ ડાઉટ રાખવાની જરૂર નથી, કારણ કે એ મંથલી એડજસ્ટમેન્ટ્સ થઈ રહ્યા હોય. યાદ રાખો કે 31 તારીખ તમારી આવે છે છેક શુક્રવારે, એટલે આખું અઠવાડિયું છે મંથલી કેન્ડલને ક્લોઝ માટે. સો એટલો સમય તમારે જરૂર ધ્યાન પર રાખવાનો રહેશે. ઓકે, વેરી ક્લિયર. હવે આવો તમે 10 મેમાં 10 મેમાંના સપોર્ટથી જ આગળ વધ્યા છીએ, જે છે 24,587. બહુ દૂર છે, એટલે હવે મંથલી સપોર્ટને આમ તો અત્યારે બહુ મહત્વ નથી, બટ યસ પ્રોફિટ બુકિંગ કદાચ આવે તો એક વખત એ જોખમ છે, તેને પણ ધ્યાન પર રાખવું જરૂરી. ઓકે, આપણે લેવલ્સ અહીંયા 25,800, 26,180 ક્લિયર છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર 26,000 હતું પ્રોબ્લેમેટિક ઝોન. 26,000 અહીંયા તમે જોઈ રહ્યા છો. ધારો કે તમે હવે ઘટાડો બતાવો તો પુટના સપોર્ટ ક્યાં છે? છેક અહીંયા 25,700 પર. 25,800ના કોલ રાઇટર્સ આજે સવારે 130 પોઈન્ટના ગેપ સાથે તમે ખુલશો એટલે ફસાશે, એટલે થોડું શોર્ટ કવર થશે. એ શોર્ટ કવરમાં તમે ઓલરેડી અહીંયા આગળ ખુલવાના છો 25,900, 950 આસપાસ અકોર્ડિંગ ટુ ગિફ્ટ નિફ્ટી. હા, ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ થાય છે કે નહીં એ પણ જોવાનું છે, પણ યસ તમને એક વખત મજબૂતી સાથેની ઓપનિંગ જરૂર જોવા મળી રહી છે. તો 25,950થી આ જે મોટા કોલ રાઇટર્સનો ઝોન છે 26,000નો, તે તો તમને આગળ જવા નહીં દે એટલું ઇઝીલી. તો આવી સ્થિતિમાં સપોર્ટ ક્યાં છે? આજે 25,800ના જે પુટ રાઇટર્સ છે તેઓ કોન્ફિડન્સમાં આવશે. 700ના તો છે જ ઓલમોસ્ટ 1 કરોડ આસપાસ, કેમ કે કમ્ફર્ટ એમને છેક અહીંયા મળેલો હતો 25,500ના પુટ વેચવામાં. તો આજે 25,800ના પુટ રાઇટર્સ છે કે જેમને થોડો કોન્ફિડન્સ આવશે. 900ના અને આ 800ના કોલ રાઇટર શું કરે છે એ તમે જુઓ ખાસ. ઓઆઈ કપાય છે કે નહીં, તો શોર્ટ કવરિંગની વધુ તૈયારીઓ થાય. અને સાથે સાથે તમે પુટનો ઓઆઈ જે જોઈ રહ્યા છો 25,700, ત્યાં વધારે વેચવાની જરૂર થશે. 25,700 800ના પુટ, 25,800 900ના કોલ, આ 4 સ્ટ્રાઇક પર નજર રાખો, તેનાથી નક્કી થશે. અને આગળ પછી ગયા શુક્રવારે શું થયું હતું? 26, આજે તમે જુઓ છો 26,000, 26,100, 26,200. આ જે કોલ રાઇટર્સ હતા ને એમણે પાછલા સપ્તાહે બહુ એન્જોય કર્યું છે, ગુરુવાર અને શુક્રવાર 2 દિવસમાં. અહીંયા ઓઆઈ જબરદસ્ત આવ્યા હતા. આ જે 3 સ્ટ્રાઇક્સ તમે જુઓ છો ને ત્યાં, અને એટલા માટે જ સૌથી વધુ કોન્સન્ટ્રેશન કોલ વેચવાલીનું ત્યાં જોવા મળે છે. એટલે આમની પણ કોઈ નફા વસૂલી થાય છે કે નહીં દૂરના કોલમાં, કેમ કે જો એમને ડર લાગતો હશે તો આ દૂરના કોલની અંદર ઓઆઈ કપાઈ શકે છે. પ્રોફિટ બુક તેઓ પહેલાં ઉતાવળમાં કરેલ, તો આ પરિસ્થિતિ પર પણ નજર રાખો. આવો હવે બેંક નિફ્ટી પર, જે ઓલરેડી રેકોર્ડ બનાવી ચૂક્યો છે. નિફ્ટીએ રેકોર્ડ નથી બનાવ્યા, બટ બેંક નિફ્ટી રેકોર્ડ બનાવી ચૂક્યું છે. બેંક નિફ્ટીએ સરસ તમને ઘટાડો બતાવી દીધો. 10 ડેમાને નજીક આવી ગયા, જે હતો 57,359. તમારો લો ઓલમોસ્ટ 57,500 નજીકનો બન્યો હતો, એટલે ગેપ ફિલ કરવા માર્કેટ નીચે આવ્યા, જે જરૂર હતા પણ ખરા. હવે તમારા જે રેકોર્ડ બન્યા છે 58,600 આસપાસના, 58,700 800 જે બનતા જોવા મળ્યા હતા આપણને, ત્યાંથી તમે નીચે આવ્યા ઓલમોસ્ટ 1000 પોઈન્ટ, અને 57,700નો ક્લોઝ. આજે કોટક મહિન્દ્રા બેંકના રિઝલ્ટ તમને જોવા મળવાના છે. હવે આ જે બેઝિકલી રિઝલ્ટ્સ છે તેને કારણે થઈને બેંક નિફ્ટી શું કરે છે, પહેલાં તો રિએક્શન કેવું આપે છે એ જોવું જરૂરી છે. કેમ કે અત્યાર સુધી શું ચાલ્યું? સરકારી બેંક્સ ચાલ્યા, જેમાં એસબીઆઈ વગેરે હતા. આઈસીઆઈસીઆઈ નર્વસ છે અત્યારે ફિલહાલ. એચડીએફસી બેંકમાં પણ ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી ગયું, 1000 આસપાસથી થોડું હર્ડલ ઉપરના સ્તરો પર છે. તો આવી સ્થિતિમાં આ બધું જ ક્લસ્ટર કઈ રીતે પરફોર્મ કરે છે ને એ આપણે ખાસ જોવાનું છે. પ્લસ કોટક બેંક, આ 3 કોમ્પોનન્ટ્સ નિફ્ટીના, બેંક નિફ્ટીના બેઝિકલી શું કરે છે તેનાથી નક્કી થશે આગળની ચાલ. જેના માટે મહત્ત્વનો લેવલ છે અગેન 359. ઉપર એક 58,000નો સાયકોલોજીકલ લેવલ, 58,500 બેઝિકલી. એટલે બેંક નિફ્ટીમાં થઈ શું રહ્યું છે? સ્ટોક સ્પેસિફિક શું રિએક્શન આપે છે તેનાથી બેંક નિફ્ટી આગળ મૂવ આપશે. એટલે બેંક નિફ્ટી થોડો કન્ફ્યુઝિંગ ઝોનમાં છે. નિફ્ટીમાં જેમ આપણને ક્લેરિટી લેવલ્સની મળે છે ને, એમ બેંક નિફ્ટીમાં નથી. એટલે અત્યારે સ્ટોક સ્પેસિફિક એક્શનમાં તમારે જો રહેવું હોય તો તમે રહી શકો, જેમ કે એસબીઆઈ છે, અન્ય સરકારી બેંક્સ છે, બેંક ઓફ બરોડા વગેરે, તે સારું પરફોર્મ કરી રહ્યા છે, તો એ તમે ધ્યાન રાખો. ધારો કે સ્ટોક સ્પેસિફિક તો ઓકે, બટ ઇન્ડેક્સ અત્યારે એવું લાગે છે કે એક થોડા કન્ફ્યુઝનના ઝોનમાં છે. પ્લસ તમને યાદ હોય તો ઓપ્શન્સ ખરીદ્યા છે, અને ફ્યુચર્સ જે છે તેમાં થોડી વેચવાલી છે. ઓપ્શન્સ ખરીદ્યા છે તેમણે બેંક નિફ્ટીના એફઆઈઆઈઝ, તો આ પણ થોડું ગણિત ક્લિયર નથી થઈ રહ્યું, તો આ પણ તમે ધ્યાન પર રાખો. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. જો વેચવાલી હેવી આવી હતી, અને ગુરુવાર શુક્રવાર 2 દિવસની તમે વેચવાલી જુઓ, અહીંયા રેકોર્ડ બનાવ્યા આપણે, ત્યારબાદ જબરદસ્ત વેચવાલી
જોવા મળેલી છે. સો બેંક નિફ્ટીએ બહુ ક્લિયર કટ ડાઉનવર્ડ ટ્રેન્ડ આપ્યો. આજે ધારો કે 100-130 પોઈન્ટની તેજી તમને નિફ્ટી આપે છે, તો પણ બેંક નિફ્ટી કોટક મહિન્દ્રા બેંકના રિઝલ્ટને કારણે શું રિએક્શન આપે છે તે કહેવું મુશ્કેલ છે. 58,200 મે બી એક વખત ગેપ અપ ઓપનિંગ તમને આપે તો પણ શું ત્યાંથી વેચવાલી નહીં આવે, કેમ કે આ એ ઝોન છે. જો 58,200 આસપાસ ત્યાંથી કંઈક વેચવાલી વધારે આવી હતી તો એ વેચવાલી આવશે કે નહીં એ પણ જોવું મુશ્કેલ છે. પાછલો સપ્તાહ સમગ્ર લિનિયર એક મોમેન્ટમ તમારો સોમ અને મંગળવારે રહ્યો, ત્યારબાદ ગુરુવારે તમે તેજી બનાવી અને વેચવાલી બતાવી છે. એટલે તમે જે પાછલા શુક્રવારનો ક્લોઝ હતો ને એ લેવલને નજીક છો તમે અત્યારે ફિલહાલ, અને ત્યાંથી તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા બાદ શું નવી વેચવાલી આવશે કે નહીં એ કહેવું થોડું મુશ્કેલ બની રહ્યું છે. એટલે બેંક નિફ્ટીમાં સ્ટોક સ્પેસિફિક વધુ ધ્યાન આપીએ અત્યારે, ઇન્ડેક્સને થોડો અવોઇડ કરીએ તો વધુ યોગ્ય રહેશે. આપો તમે હવે સાપ્તાહિક ચાર્ટ્સ. અગેન જુઓ, સાપ્તાહિક કેન્ડલ ટેકનિકલી નિફ્ટી બેંક નિફ્ટી બંને ખરાબ ક્લોઝ આપતા જોવા મળ્યા હતા પાછલા શુક્રવારે. અહીંયા પણ જુઓ, સાપ્તાહિક કેન્ડલ બહુ ખરાબ છે અને શૂટિંગ સ્ટાર પ્રકારની કેન્ડલ બની રહી છે, જે હંમેશા ડાઉનવર્ડ ટ્રેન્ડના પ્રોજેક્શન આપતા હોય. પણ હવે તમે થઈ શું રહ્યું છે કે તમારો આ જે ઓપન ક્લોઝનું લેવલ છે એને ઉપર તમે અહીંયા ક્યાંક ફરી એકવાર કદાચ જો તેજી આવી તો ખુલશો. પ્લસ કોટક બેંકનો રિએક્શન જો સારો આપી દીધો, કેમ કે પ્રોવિઝન ઘટ્યા છે, ભલે નફો ઘટ્યો હોય, બટ ઓવરઓલ મેઇન મુદ્દો એ જ હતો કે ભાઈ હવે એનપીએ અને પ્રોવિઝન્સ આ બે મુદ્દાઓ કઈ રીતે પરફોર્મ કરે છે. તો જો કોટક બેંકમાં તેજી આવી ગઈ તો ફરી એકવાર તમે અહીંથી સપોર્ટ લઈને ઉપર જઈ શકો છો. તો એ પણ એક ખાસ મુદ્દો ધ્યાન પર રાખવાનો રહેશે. આપો મંથલી ચાર્ટ્સ, કેમ કે સાપ્તાહિક ક્લોઝ તો સારો નથી, ટેકનિકલી ખરાબી છે, પરિણામ કઈ રીતે રિએક્શન આપશે તે જોવાનું છે. અને મંથલી કેન્ડલ પણ સારી છે, ઉપલા સરોથી થોડું પ્રોફિટ બુકિંગ બતાવે છે, અને આ જે બે મહત્વના કન્જંક્શન ઝોન છે ને તેને નજીક તમે હવે આવી ચૂક્યા છો. એટલે ભૂલે ચૂકે તેને નીચે મંથલી કેન્ડલ ક્લોઝ થઈ જાય છે તો પણ પ્રોબ્લેમ ઊભા થઈ શકે, થોડી વેચવાલી આવી શકે છે. એટલે ક્રુશિયલ જગ્યાએ છે બેંક નિફ્ટી. એટલે હું કહું છું કે ઇન્ડેક્સને થોડું સાઈડમાં રાખો હમણાં, અને તમે જો છે સ્ટોક સ્પેસિફિક ત્યાં નજર વધારે રાખો તો એ યોગ્ય રહે. હવે આવો તમે બેંક નિફ્ટી માટે થઈને ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ, જ્યાં અગેન 58,000 એક બહુ મહત્વની જગ્યા પ્લે કરી રહ્યો છે. આ છે તમારા સ્ક્રીન પર 58,000, ત્યારબાદ 58,200, 500 આ બધા જે છે ત્યાં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે, પુટ રાઇટર્સ અગ્રેસિવ છે 57,000 પર. આવી સ્થિતિમાં કોટક બેંકના રિઝલ્ટનું રિએક્શન બહુ મહત્વનું રહેશે. આ તરફ થોડો કમ્ફર્ટ 57,500ના પુટમાં છે, પણ ભૂલે ચૂકે જો 57,500 નીચે ફરી તમે જાઓ છો તો પછી અહીંયા થોડું રિસ્ક વધારે ઓપન થઈ શકે છે. એટલે આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. બેંક નિફ્ટી માટે બહુ મહત્વ હવે એ વધતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ પર હવે તમારે નજર રાખવાની રહેશે. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી. બેંક નિફ્ટીમાં ક્લેરિટી થોડી સ્ટોક સ્પેસિફિક રિએક્શન કેવા આવે છે તેને કારણે થોડી ઓછી છે અત્યારે પ્રી ઓપનિંગ પહેલાં, પણ નિફ્ટી માટે ક્લેરિટી છે. ગેપ અપ ઓપનિંગ બાદ જો ઉપર ટકી ગયા તો તમને તેજીના ચાન્સ મળી જશે, અને ગેપ અપ ઓપનિંગ બાદ જો ભૂલે ચૂકે 25,800 તોડીએ છીએ તો તમને મંદીના ચાન્સ બનતા જોવા મળી રહ્યા છે. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ગેપ અપ ઓપનિંગ જરૂર બતાવી રહ્યા છે. 130 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથેની ઓપનિંગ તમને અત્યારે ફિલહાલ જોવા મળશે. પ્રી ઓપનિંગ બિટ્સ પણ ઇન્ફેક્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના પર થોડી ક્ષણો બાદ નજર કરીશું. બટ યસ, અત્યારે ફિલહાલ મજબૂત ઓપનિંગના સંકેત બની રહ્યા છે. પણ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખશો તેના માટે જઈએ. આજે મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. નવા સપ્તાહની શરૂઆત, મહત્વનું સપ્તાહ છે કારણ કે મંથલી એક્સપાયરીની તૈયારીઓ હવે શરૂ થઈ ચૂકી છે. કયા સ્ટોક્સ કયા પરિણામો હાઇલાઇટ થઈ રહ્યા છે? યસ, ગુડ મોર્નિંગ. આજે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવાનું, કે ઇવન આજે નહીં આખું અઠવાડિયું છે કે તમે જો સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ આપણને અઠવાડિયામાં જોવા મળવાના છે. તો શરૂઆત કરીશું આજના દિવસે જો આપણને સૌથી પહેલી એક્શન જોવા મળે તો એ છે કોટક મહિન્દ્રા બેંક. અને કોટક મહિન્દ્રા બેંકના જે વીકેન્ડમાં જે પરિણામ આવ્યા એના બાદ આજે જરૂરથી એક્શન જોવા મળશે. પરિણામ પર નજર કરો તો નફો 2.7% ઘટીને 3,253 કરોડ જોવા મળ્યો, જ્યારે કંપનીની વ્યાજથી કમાયેલ આવક ઉપર નજર કરે તેમાં 4.1%નો વધારો જોવા મળ્યો છે. એટલે કે અહીંયા મિક્સ નંબર છે, પરંતુ એસેટ ક્વોલિટી સુધરી એ સારી વસ્તુ છે. તમે જો હા પ્રોવિઝન ઉપર નજર કરો તો પ્રોવિઝન પણ ઘટ્યા છે, 1,208 કરોડથી ઘટીને 947 કરોડ આવે છે, એટલે એક સારી વસ્તુ છે. ગ્રોસ એનપીએ ઘટ્યા છે 1.48%થી ઘટીને 1.39% જોવા મળે છે, અને નેટ એનપીએ પણ તમે નજર કરશો 0.34%થી ઘટીને 0.32% જોવા મળે છે. એટલે કે કોટક મહિન્દ્રા બેંક આજે આપણને એક જરૂરથી એક એક્શનમાં જોવા મળશે, તમારા વોચલિસ્ટમાં આવવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર આવવું જોઈએ છે ડોક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડીના પરિણામ નજર કરો તો નફો 7.3% વધીને આવ્યો છે, જ્યારે કંપનીની આવક નજર કરો તો આવકમાં પણ મામૂલી વધારો છે, 3.2% કંપનીની આવક વધીને જોવા મળી છે, અને 8,828 કરોડ કંપનીની આવક આવી છે. ઇબિડા નજર કરો એટલે કે કંપનીની ઓપરેટિંગ આવક, તો કંપનીની ઓપરેટિંગ આવકમાં આપણને 3.2% ઘટાડો જોવા મળ્યો છે,
જે થોડીક સારી વસ્તુ નથી. બીજું તમે માર્જિન નજર કરો તો માર્જિન પણ ઘટ્યા છે, એટલે કે 25.8% હતા, જે ઘટીને આપણને 22.8% જોવા મળે છે. એટલે કે અહીંયા આવા કોઈ ખાસ સારા નંબર જોવા નથી મળ્યા ડૉક્ટર રેડ્ડી, પરંતુ અહીંયા ફોકસ જરૂરથી રહેશે, એક્શન જોવા મળશે. SBI લાઈફ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પરિણામ આવે છે. પરિણામ બાદ તમે નજર કરો તો એમની જે ઓવરઓલ જે Q2 જે નંબર આવે છે, ટોટલ AP એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ આપણને 10% વધારો જોવા મળ્યો છે. નફો તમે નજર કરો તો નફો ઘટ્યો છે, ઓવરઓલ 6% ઘટીને 495 કરોડ આવ્યું છે. પરંતુ કંપનીનો વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોઈએ તેમાં ગ્રોથ સારો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ તમે જુઓ તેમાં 14% વધ્યા છે. પણ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના જો માર્જિન તમે નજર કરશો ને તો 26.9% હતા, જે વધીને 27.9% આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા આપણને 100 બેઝિસ પોઈન્ટનો આપણને વધારો માર્જિનમાં જોવા મળ્યો છે. અને બીજું નજર કરીએ એમની ન્યૂ બિઝનેસ પ્રીમિયમની આવકમાં, તેમાં આપણને 27.5% વધારો જોવા મળે છે, 11,080 કરોડ જોવા મળી છે. એટલે કે SBI લાઈફ અહીંયા પણ ફોકસ તમારું જરૂરથી હોવું જોઈએ. બીજું તમારા રડા પર આજે હોવું જોઈએ છે કોફોર્સના જે નંબર આવ્યા, સૌથી પહેલાં નફો જો 18.4%નો વધારો બતાવે છે, 375 કરોડ આવ્યો છે. આવક ઉપર નજર કરીએ તો આવકમાં 8%નો વધારો છે. જ્યારે કંપનીના ઓપરેટિંગ નંબર નજર કરીએ તો સૌથી પહેલાં માર્જિન નજર કરો તો માર્જિનમાં આપણને 11.4% હતા, જે વધીને 14% જોવા મળે છે. એટલે કે સારું એવું પરફોર્મન્સ અહીંથી કંપની માર્જિનમાં બતાવ્યું છે. એટલે જરૂરથી ચાન્સીસ છે કે આજે એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અને બીજું કંપનીએ ₹4 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે અહીંયા પણ આપણું ફોકસ હોવું જોઈએ. રિલાયન્સ તમારા ફોકસ પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે રિલાયન્સમાં એમની જે રિલાયન્સ ઇન્ટેલિજન્સ છે તેમણે REIL નામથી એક જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે. REIL એટલે કે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ. હવે જોઈન્ટ વેન્ચર કોની સાથે બનાવે છે તો મેટા કંપની સાથે. મેટા એટલે કે ફેસબુક કે જે સબસિડિયરી કંપની છે એમની સાથે તેઓ જોઈન્ટ વેન્ચર બનાવ્યા છે. અને જોઈન્ટ વેન્ચરમાં જે REIL એટલે કે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સનો જે હિસ્સો છે એ અહીંથી 70% જોવા મળશે અને બાકીનો અહીંથી ફેસબુકનો અહીંથી જોવા મળશે 30% હિસ્સેદારી. એટલે આ જોઈન્ટ વેન્ચરને એક સમાચાર છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ રિલાયન્સ આજે એક એક્શનમાં જરૂરથી જોવા મળશે. ફોકસ પર હોવું જોઈએ. SBI કાર્ડ તમારા રડા પર હોવું જોઈએ. SBI કાર્ડના પરિણામ આમ જોવા જોઈએ સારા છે, તો એક્સપેક્ટેશન કરતાં ક્યાંક ને ક્યાંક થોડુંક મિસિંગ જોવા મળ્યું છે. નફો તમે જો 10% વધીને 445 કરોડ આવ્યો છે. આવક તમે નજર કરશો તો આવકમાં 12%નો ગ્રોથ જોવા મળ્યો છે, 4,960 કરોડ આવ્યું છે. ગ્રોસ NPA ઘટ્યા છે, નેટ NPA ઘટ્યા છે, એ પણ સારી વસ્તુ છે. ગ્રોસ NPA તમે જો 3.07%થી ઘટીને 2.85% અને નેટ NPA તમે જો તો 1.42%થી ઘટીને 1.29% કંપનીના નેટ NPA જોવા મળે છે. એટલે અહીંયા SBI કાર્ડ ફોકસ પર હોવું જોઈએ અને લેટેન્ટ રિવ્યૂ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવે છે, પરિણામની એક્શન જોવા મળવાની છે. લેટેન્ટ રિવ્યૂમાં સૌથી પહેલાં નફો જો ઘટીને આવ્યું છે, 14% ઘટ્યો છે, 44 કરોડ આવ્યો. આવક ઉપર નજર કરો તો આવકમાં પણ આપણને એક 9%નો વધારો જોવા મળે છે. અહીંયા કોન્ટ્રા જોવા મળ્યું છે, આવક વધી છે, નફો ઘટ્યો છે. એટલે અહીંયા જે અસર છે ને ક્યાંક ને ક્યાંક એમની જે ઓવરઓલ જે એક્સટર્નલ જે ખોટ અહીંયાથી વધી હોય કાં તો નફો ઘટ્યો હોય એવા આપણને ચાન્સીસ જોવા મળી રહ્યા છે. EBITDA જો 11% ઘટ્યા છે. માર્જિન નજર કરશો તો માર્જિનમાં કોન્ટ્રા છે, 21.36%થી ઘટીને 21.75%. એટલે અહીંયા ક્યાંક મિક્સ નંબર લેટેન્ટ રિવ્યૂના આજે આપણને જોવા મળી રહ્યા છે. લાસ્ટ સ્ટોક તમારા રડા પર હોય છે જેન ટેકનોલોજી. જેન ટેકનોલોજીમાં તમે નજર નફો 4.6% ઘટીને આવ્યું છે Q2માં અને આવક નજર કરો આવક પણ ભારે ઘટી છે, 28% નજીક કંપનીની આવક ઘટી છે. અને આંકડો તમે નજર કરો તો આપણને 173 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે લેટેન્ટ રિવ્યૂ જેન ટેકનોલોજી અહીંયા પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે, આજે કયા કયા પરિણામ આવવાના છે, શરૂઆત એનીથી આપણે કરીશું. આજના દિવસે તમે જુઓ પરિણામનું આપણે જે ફોકસ આજે જોવા મળવાનું છે, ટોટલ 8 થી 9 કંપની છે વાયદા બજારની જે આજે પરિણામ રજૂ કરવાની છે. કે ફિનટેક, IOCL, મઝગાંવ ડોગ, PNB હાઉસિંગ, સોના BLW, SRF, ઇન્ડસ ટાવર, અદાણી એનર્જી સોલ્યુશન અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ. આ બધી કંપની છે કે જે આજે પોતાના બીજા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાની છે. એટલે આ બધી કંપની આજે પરિણામ કારણે એક પ્રી રિઝલ્ટ એક્શન આપણને જરૂરથી જોવા મળશે. બધા સ્ટોક તમારા ફોકસ પર આવશે. વાત કરીએ હવે આજે શું ખાસમાં, તો તમારે જો આજે F&O બેન્ડમાં 2 કંપની છે. એક તો સમ્માન કેપિટલ જેને એક્ઝિટ કરી દીધી પરંતુ ફરીથી હવે એન્ટ્રી થઈ ગઈ છે, સમ્માન કેપિટલ, અને સાથે હવે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ બંને કંપની F&O બેનમાં છે. એટલે અહીંયા પણ તમારે નવું અત્યારે F&Oમાં એન્ટ્રી નહીં કરી શકાય. બીજું અમે નજર કરો આજે પરિણામ વાત કરી પરંતુ ડિવિડન્ડ પણ ઘણી બધી કંપની પ્રોમિનન્ટ કંપની જે છે એને આપણે હાઇલાઇટ કરી લઈએ તો સૌથી પહેલાં ઇન્ફોસિસ તમે નજર કરો તો ઇન્ફોસિસમાં આજે આપણને ₹23 ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ જોવા મળે છે. ક્રિસિલમાં ₹16 ડિવિડન્ડની એડજસ્ટમેન્ટ, L&T ટેકનોલોજી ₹18, 361 વેમ એટલે કે વેલ્થ એસેટ મેનેજમેન્ટ એમાં આપણને ₹6 અને RECમાં ₹4.60 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આ બધા શેરમાં જે આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળે છે. એટલે અહીંયા આપણને એક આટલી અમાઉન્ટ ઘટાડો બતાવી શકે એવા ચાન્સીસ છે. અને લાસ્ટ સ્ટોક તમે નજર કરો તો એક વોડાફોન આઈડિયા જે એક્શનમાં જોવા મળશે, ઓલરેડી સારી એવી તેજીમાં છે. છેલ્લા ઘણા ટાઈમ બાદ
સરકારે કીધું હતું, મીન્સ કે સુપ્રીમ કોર્ટે કે હવે આપણે આજે લોંગ વીકેન્ડ જે રજાઓ આવી રહી છે એના બાદ હવે આપણે સુનાવણી લઈશું, જે આજે દિવસ છે. એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં જે એની સુનાવણી છે AGR ઉપર, એટલે ત્યાં એક જરૂરથી એક્શન જોશે. છેલ્લા 4-5 દિવસથી તો તારીખ પર તારીખ આપવામાં આવી છે, પરંતુ હવે આજે નજર રહેશે કે આ તારીખમાં શું આજે હવે કંઈક નિર્ણય આવે છે કે નહીં. પરંતુ વોડાફોન આઈડિયા છે કે જે જરૂરથી આજે એક્શનમાં જોવા મળવાનું છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક આજે ઘણું બધું છે. આપણે જેમ વાત કરી ઘણી બધી કંપનીના પરિણામ આવ્યાનું એક્શન જોવા મળવાનું છે, ઘણી બધી કંપનીના પરિણામ આજે આવવાના છે, ત્યાં જ આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળવાનું છે. આ બધા સ્ટોક છે જે જરૂરથી આજે તમારું વોચ લિસ્ટમાં હોવા જોઈએ. યસ, બિલકુલ. તો આ બધા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરો. 40-50 પોઈન્ટ આસપાસની મજબૂતી નિફ્ટી અને સેન્સેક્સ પણ કંઈક મ્યુટેડ ઓપનિંગ આપી રહ્યા છે. એટલે અગેન ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન તમને નિફ્ટીમાં ટ્રાન્સલેટ થતું જોવા નથી મળી રહ્યું, અને ઓલમોસ્ટ 7 થઈ ગઈ છે, 9 ને 7, એટલે લગભગ આવું જ ઓપનિંગ થશે તેવું આપણે માની લઈએ. તો એટલી મોટી મજબૂતી નથી જોવા મળી રહી જેવું ગિફ્ટ નિફ્ટીનું રિએક્શન હતું. પાછલા સપ્તાહે પણ એવું થયું હતું, તમને યાદ હોય તો 400 પોઈન્ટનો જે ગેપ અપ હતો એ ટ્રાન્સલેટ ના થયો, 200 પોઈન્ટ થયો, અને ત્યાંથી પણ પછી નફા વસૂલી આવી. અગેન આજે પણ કંઈક આવી શરૂઆત, મ્યુટેડ શરૂઆત બેઝિકલી થતી જોવા મળી રહી છે. આવો આગળ વધીએ, નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે ડેટામેટિક્સ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, અને મારી પસંદગી એવી છે કે આપણે થોડું ઘટાડે ખરીદવું છે. હવે ઓલરેડી 52 વીક હાઈ બનાવ્યા જે છે, અને આ મંથલી ચાર્ટ્સ તમે જુઓ છો, બહુ જ લાંબો બેઝ બનાવ્યા બાદ 52 વીક હાઈ બનાવ્યા છે, અને ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ, અને આ મહિનો ફરી એકવાર સારો રહ્યો છે. એટલે ઘટાડામાં બેઝિકલી ખરીદવા માટેનો વ્યૂ આપણે અહીંયાથી રાખી રહ્યા છીએ. પ્લસ નીચે જે 10 મેમાં, એટલે કે મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 10 મહિનાની જે એવરેજ થાય એ ભાવ છે બેઝિકલી, જેને આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીએ. તો ઘટાડામાં કંઈક 800-850 આવે ને તો સરસ જગ્યા છે ખરીદવાની. બાકી ઇનફેક્ટ એક ટ્રાન્ચ તમે અત્યારે ખરીદવું હોય તો પણ ખરીદી શકો છો. ગ્રાફિક્સ આપી દો. બેઝિકલી ઘટાડે ખરીદવું છે, લેવલ્સ અગેન તમારા સ્ક્રીન પર, અને બીજું કારણ આપો સાથે સાથે કે IT સર્વિસીસમાં નવી ખરીદદારી આવી શકે છે. સ્ટોક પોતાના સેલ્સ ગ્રોથના હિસાબે ખાસો અંડર પરફોર્મ કરતો આવ્યો છે. આવનારા સમયમાં IT સર્વિસીસમાં નવી એક્શન પોસિબલ છે, અને એટલા માટે મને ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ પસંદ છે. પહેલો ટાર્ગેટ હું અહીંયાથી 1050 એન્ટિસિપેટ કરું છું, અને ત્યારબાદ 1250 નજીકના ટાર્ગેટ્સ છે, અને ઘટાડે ખરીદવું છે. તો સ્ટોપ લોસ આપણે જે 10 મેમાં આપણે વાત કરી હતી તે 782 બને છે, એટલે એ ધ્યાન પર રાખીએ. ડેટામેટિક્સ થોડું ઘટાડે ખરીદવાની ઈચ્છા આપણે દર્શાવી રહ્યા છીએ. યોમિક, આપની પસંદગી. તે બિલકુલ એસ મારા તરફ આજના દિવસે રહેશે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત, એ છે હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં તમે જોશો તો આપણે ઘણા લોંગ, આપણે 2021થી તમે નજર કરો તો નીચે મેં સૌથી પહેલાં જે લાઇન જે ડ્રો કરી છે ટ્રેન્ડ લાઇન, એને તમે જો સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે. જ્યારે પણ એ ટ્રેન્ડ લાઇન આવે છે ઉપરનો સ્ટોક અહીંયાથી બાઉન્સ બેક બતાવે છે. લાસ્ટ ટાઈમ પણ તમે જોશો ત્યાં જ આપણને એક સપોર્ટ જોવા મળ્યો, અને ત્યાંથી બાઉન્સ બેક જોવા મળે. સારી વસ્તુ એ છે કે આ ફરી તમે જોશો તો ઓલમોસ્ટ હાઈ હાઈ જો આપણને સ્ટોકમાં બનતું જોવા મળ્યું છે, અને વન વે તેજી જોવા મળી છે. ઉપરની જે લાઇન જે ડ્રો કરી છે ત્યાં રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થઈ રહ્યું છે. ડબલ્યુ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળે છે, એટલે કે મલ્ટિપલ બ્રેકઆઉટ આપણને જોવા મળે. ઇવન ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટનું તમે જો આપણને લાસ્ટ વીક આપણને જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ વ્યૂ સારી તેજીનો જોવા મળી રહ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે બોટમ ફોર્મેશન બનાવીને આપણને અહીંથી તેજી બતાવી રહી છે, એટલે વ્યૂ પોઝિટિવ છે. હવે ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને ઉપરની તરફ 900 રૂપિયાના આપણને ટાર્ગેટ હિન્ડાલ્કોમાં આવે એવું અહીંથી આપણને ચાન્સીસ જોવા મળી રહ્યા છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 770 રૂપિયા આપણે રાખવાનું રહેશે. આજના તરફથી મારા તરફથી રહેશે તો એ છે હિન્ડાલ્કો. ઓકે, તો આ બે કાઉન્ટર્સ તમે ધ્યાન પર રાખો, ડેટામેટિક્સ અને હિન્ડાલ્કો. બંને કાઉન્ટર્સ ડેટામેટિક બેઝિકલી લોંગ ટર્મ માટે છે, થોડું ઘટાડે, અને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ વગેરે જે ટેકનિકલ સંકેતો છે તેને કારણે થઈને તમે ધ્યાન પર રાખો, તે છે હિન્ડાલ્કો. આવો આગળ વધીએ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, અને A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને, અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વિક્રમ સંવતમાં પહેલીવાર મળી રહ્યા છીએ. યજ્ઞેશ સર, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? ગિફ્ટ નિફ્ટી જેવી મજબૂત ઓપનિંગ નથી મળી રહી. અગેન આ બીજી વખતે એવું થઈ રહ્યું છે, 400 પોઈન્ટને બદલે 200 પોઈન્ટ મળ્યા હતા. આજે પણ 130 પોઈન્ટને બદલે માત્ર 50 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે નિફ્ટી ઓપનિંગ કરી રહ્યું છે. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ, અને સૌ દર્શક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. જે રીતે તમે કહ્યું પ્રમાણે ગિફ્ટ નિફ્ટીના સંકેત તો પરિણામ નથી આપી રહ્યા. જે રીતે ગેપ અપ ઓપનિંગ જોઈતું હતું, પોઈન્ટ વાઇઝ નથી માર્કેટની અંદર. ટેકનિકલ સ્ટ્રક્ચર એકવાર સમજીએ, અને ડેટા પણ સમજી લઈએ કે કઈ રીતનો ડેટા બિલ્ડઅપ લાસ્ટ વીકની અંદર જોવા મળ્યો છે. ઓવરઓલ ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું મજબૂત છે નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સની અંદર. બેંક નિફ્ટીમાં તો સારી એવી તેજી આપણે જોઈ ચૂક્યા છે ઓલરેડી. ટેકનિકલ સ્ટ્રક્ચરની વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની ફર્સ્ટ ઓફ ઓલ, તો લગભગ 2 થી સવા 2 મહિનાની એક ચેનલનો બ્રેકઆઉટ જોયો હતો આપણે દિવાળીના આગલા સપ્તાહની અંદર.
અને સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું. એ ચેનલ અને લાસ્ટ ટાઈમ આપણે જે હાઈ ફોર્મ કર્યો હતો જુલાઈ મહિનાની અંદર, એ હાઈ સ્વિંગ હાઈને પણ બ્રેકઆઉટ આપણે જોયો હતો. તો લગભગ નિફ્ટી ઇન્ડેક્સ અત્યારે જોઈએ છે તો આપણે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ બતાવી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે નીચેમાં 25,600 25,550 લગભગ 50 પોઈન્ટનો બેન્ડ છે, ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે એવું લાગી રહ્યું છે. સો ઘટાડે બાઇંગની સલાહ છે. ઓવરઓલ ટ્રેન્ડ ખાસો મજબૂત જણાઈ રહ્યો છે બંને ઇન્ડેક્સની અંદર, સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સની અંદર. તો મારા હિસાબે કોઈ પણ ઘટાડો આવે છે તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. ગોઈંગ ફોરવર્ડ ડેટા અગર સમજીએ તો લાસ્ટ વીકની અંદર FIS તરફથી ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર બાઇંગ જોવા મળ્યું છે અને સામે પુટમાં બાઇંગ જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક હેજ પોઝિશન ક્લિયરલી દેખાઈ રહી છે અને કોલ ઓપ્શન ક્યાંક ને ક્યાંક શોર્ટ કવર જોવા મળી રહ્યા હતા. મને એવું લાગી રહ્યું છે કે આ વીકની અંદર પણ કોઈ પણ ઘટાડો આવે છે ઇનફેક્ટ તો એક સાથે નીચેના લેવલ્સથી મજબૂતી અને એક બાઇંગ નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. ઉપરમાં મને લાગી રહ્યું છે કે 26,000 આ એક 50 પોઈન્ટનો બેન્ડ છે, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એક રેઝિસ્ટન્સનો બેન્ડ તરીકે રહી શકે છે. તો આપણે ઇન બિટવીન અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, લોઅર બેન્ડ પર આવીએ છીએ તો મારા હિસાબે બાઇંગની સલાહ નિફ્ટી ઇન્ડેક્સમાં બની રહે છે. બેંક નિફ્ટીમાં વાત કરીએ આપણે તો બેંક નિફ્ટી પણ ખાસો એવું સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવ્યું છે. 58,577 હાઈ ફોર્મ કર્યા અને ત્યાંથી એક રિટ્રેસમેન્ટ આપણે બતાવી રહ્યા છે અત્યારે. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ હાઈસ ફોર્મ થયા હતા 57,600 પાસે, એ લેવલ્સ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં રીટેસ્ટ કર્યા છે. સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ટઅપ છે, ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, ડેટા પણ મજબૂત જોવા મળી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ઘટાડો આવે છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં એ પણ એક સ્ટ્રોંગ સારી ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. ઓવરઓલ બેંક નિફ્ટી ઇન્ડેક્સ માટે અમારા જે ટાર્ગેટ છે 58,600 થી 58,900 સુધીના એક એક્સપેક્ટેડ છે. સો પોઝિશનલ ટાર્ગેટ છે, તો બાય ઓન ડિપ્સની રણનીતિ બંને ઇન્ડેક્સની અંદર રાખવી જોઈએ. ઓકે, તો બાય ઓન ડીપ કરવાની સલાહ બની છે, ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં વ્યૂ પોઝિટિવ છે યજ્ઞની સર તરફથી. જાગૃતિ મેમ, ગુડ મોર્નિંગ. ઓવરઓલ ફાઇનલી ફેસ્ટિવલ સિઝન અહીંયાથી પૂરી થઈ છે. ફેસ્ટિવલ સિઝન બાદ હજુ પણ તેજી સાથે જ આપણે ઓપનિંગ આ અઠવાડિયે કરી રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટને અને કયા કયા સંકેતો છે કે જ્યાં ફોકસ કરીશું? મેમ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ઓવરઓલ જોઈએ તો ગ્લોબલ ક્લૂઝ આર વેરી પોઝિટિવ અને આવનારી જે મીટિંગ છે ચાઇના અને યુએસના પ્રેસિડેન્ટ વચ્ચે એક માર્કેટને પોઝિટિવ રાખી શકે છે. તમે જુઓ તો નિફ્ટીમાં બેંક નિફ્ટી કરતાં વધારે કન્વિક્શન આવી રહ્યું છે. નિફ્ટીમાં જો તમને કોઈ ડિપ મળે, આજે ચાન્સીસ છે કેમ કે ગિફ્ટ નિફ્ટી જેટલું નિફ્ટી ઉપર દેખાતું નથી, પ્રી ઓપનિંગ એટલી ઉપર દેખાતી નથી. તો જો તમને કોઈ ચાન્સ મળે કે તમે 25,700 અને 25,800ની વચ્ચે એક સારી ડિપને પકડી શકો તો નિફ્ટી તમને પોઝિટિવ લાગી શકે છે ઓલ ટાઈમ હાઈ સુધી જવા માટે. બેંક નિફ્ટીમાં અત્યારે અમે એટલા પોઝિટિવ નથી, અમે એક ડિપની વેઇટ કરીશું અરાઉન્ડ 57,400ની આસપાસ. અને પણ બેંક નિફ્ટીમાં સ્પેસિફિકલી સ્ટોક સ્પેસિફિક PSU સેક્ટર્સના તમે સ્ટોક લો તો કેનરા બેંક છે, SBI છે, અને જો પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જાઓ તો EU બેંક એક સારો લાગી રહ્યો છે. ઓવરઓલ બંને ઇન્ડાઇસીસમાં અમારો વ્યૂ પોઝિટિવ છે. સો બંને ઇન્ડેક્સ માટે વ્યૂ પોઝિટિવ. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર હવે આપણે નજર કરવાના છીએ, જે મજબૂતી સાથે ઓપનિંગ છે. 96 પોઈન્ટ મામૂલી મજબૂતી બેંક નિફ્ટી અને કોટક બેંકનું રિઝલ્ટ આવ્યા બાદ 0.5% ઘટાડા સાથેની શરૂઆત કોટક બેંક કરવા જઈ રહ્યું છે. શરૂઆત થઈ ગઈ છે કે ભારતીય માર્કેટ્સની અને એક થોડી મજબૂતી બતાવવાની અત્યારે કોશિશ શરૂઆતમાં જ જોવા મળેલી છે. તો આ સ્થિતિને આપણે સૌથી પહેલાં તો ધ્યાન પર રાખવાની રહેશે. એક રેન્જ બાઉન્ડ કારોબાર સાથે અત્યારે ફિલહાલ શરૂઆત કરી છે અને ત્યારબાદ જુઓ 25,850ને ઉપર, એટલે હવે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ આપવાની કોશિશ કરવાની શરૂઆત અહીંયાથી કરી છે. બેંક નિફ્ટી સામે પક્ષે જુઓ તો એકદમ ફ્લેટ મ્યુટેડ તમને જોવા મળી રહ્યું છે. અને કોટક બેંક હું ફરી એકવાર તમને અહીંયાથી ખાસ બતાવી દઉં તો રિઝલ્ટ બાદ સ્ટોક બેઝિકલી 2% નીચે છે. સો રિએક્શન માર્કેટનું સારું નથી કોટક બેંક માટે, અને એટલે જ બેંક નિફ્ટીને થોડું હર્ડલ મે બી પોસિબલ છે કે ત્યાંથી બનતો જોવા મળે. માત્ર ને માત્ર સરકારી બેંક અત્યાર સુધી સપોર્ટમાં હતા. HDFC બેંક ફરી 1,000ને ઉપર જવાની કોશિશ કરે છે અને ICICI બેંકમાં પણ થોડું શરૂઆતી 0.5%નું બાઇંગ છે, એટલે મે બી પોસિબલ છે કે તેના સપોર્ટને આધારે બેંક નિફ્ટી આગળ વધવાની કોશિશ કરે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરી લો. સ્મોલ કેપ હજુ પણ નર્વસ છે. મિડ કેપની અંદર 5%થી વધુ, ઇનફેક્ટ 0.40%ની મજબૂતી તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ થઈ ગઈ વાતચીત. 12નો હાઈ 12.15નો હાઈ વિક્સમાં બની ચૂક્યો છે. સો આ થોડું ટેન્શન ડેફિનેટલી તમને અપાવશે. જે સેક્ટર્સ ચાલી રહ્યા છે તેમાં સૌથી પહેલાં રિયલ એસ્ટેટ છે, 0.5% વધુની મજબૂતી. ઓઇલ એન્ડ ગેસની અંદર તમે જુઓ 0.5%ની મજબૂતી છે. મેટલ આજે દિવસની શરૂઆતમાં પ્રી ઓપનિંગ સેટલમેન્ટમાં મેટલ સૌથી વધુ મજબૂત બતાવતું હતું અને અત્યારે પણ 0.5%થી વધુની
મજબૂતી ત્યાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સમાં બાઇંગ આવ્યું, આઈટી સ્ટોક્સ છે, કોમોડિટીઝ છે, સરકારી બેંક છે, આ બધામાં તેજી. ડિફેન્સ આમ જોવા જાવ તો પ્રી ઓપનિંગ સેટલમેન્ટમાં કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં નહોતા. અત્યારે ડિફેન્સમાં થોડું પ્રોફિટ બુકિંગ છે 5% આસપાસનું, અને પ્રાઇવેટ બેંક્સ લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝ છે કે શું કરવું. બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ રિએક્શન આવ્યું હજુ સુધી નથી. નિફ્ટીના હાઈ બન્યા છે 25,880 આસપાસના, એટલે કે એક મજબૂતી સાથેની ઓપનિંગ હવે ફાઇનલી તમને ટ્રાન્સલેટ થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 57,850નો હાઈ બનાવ્યા બાદ કન્ફ્યુઝડ છે કે શું કરવું. આ છે ઓવરઓલ ઓપનિંગ. નિફ્ટીના ટોપ ગેઇનર્સનું લિસ્ટ અત્યારે ફિલહાલ જોઈ રહીએ કયા કોમ્પોનન્ટ્સ છે યોમિક જે નિફ્ટીને આગળ વધવા માટે સપોર્ટ કરી રહ્યા છે. આજે તમે જુઓ તો આજે આપણને જ્યારે મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે, સૌથી પહેલો સ્ટોક છે, ઇવન આપણે જે બમ્પર સ્ટોક તરીકે પસંદ કર્યો તો હિન્ડાલ્કો. આજે તમે જો 0.5% મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. ઇવન ભારતીય એરટેલ તમે નજર કરો ત્યાં પણ 0.5% ખરીદારી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક મજબૂત છે, શ્રીરામ ફાઇનાન્સ મજબૂત છે, નેસ્લે મજબૂત છે. આ બધા સ્ટોક છે કે જે ઓપનિંગમાં મજબૂતી બતાવી રહી છે. કમજોરીમાં કયા સ્ટોક છે જે નજર કરીએ તો આપણને હાઇલાઇટ થયો છે મેક્સ હેલ્થકેર છે, ઇવન કોટક મહિન્દ્રા બેંક બેંક નજર કરો તો આજે આપણને પરિણામ બાદ 0.2% આપણને વેચવાલી ત્યાં જોવા મળી રહી છે. બીજા પણ તમે નજર કરો તો આપણને સ્ટોક સ્પેસિફિકમાં એક બજાજ ફિન્સર્વ છે, ત્યાં જ આપણને એક વેચવાલી જોવા મળી છે. બજાજ ફાઇનાન્સ છે, ત્યાં 0.5% વેચવાલી જોવા મળી છે. ઇવન ઇન્ફોસિસ તમે નજર કરો ત્યાં 0.5% વેચવાલી, કે કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ફોસિસ છે. આ બે કમ્પોનન્ટ જે મેઇન હાઇલાઇટ થઈ રહ્યા છે કે જે સૌથી વધારે આપણને દબાણ બનાવી રહ્યા છે અને મજબૂતીમાં આપણે હાઇલાઇટ થઈ રહ્યો તો એ આપણને હિન્ડાલ્કો છે કે જે આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. અને એક રિલાયન્સ પણ છે કે જેમ આપણે વાત કરીએ કે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ જે મેટા સાથે જે નવી અહીંયાથી જોઈન્ટ વેન્ચર બનાવ્યા એ બાદ આજે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. યસ, તો આ છે ઓવરઓલ સ્ટોક્સ કે જે હાઇલાઇટ થઈ રહ્યા છે. યજ્ઞેશ સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન સાથે શરૂઆત કરીએ. આજે કયા કાઉન્ટર પર ફોકસ સર? મારી જે પહેલી પસંદગી છે, એક જ પસંદગી રહેશે, છે સંધુમાં આનું કાઉન્ટર છે, જેમાં આયનોનું એક કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયું હતું અને એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે લાસ્ટ 1.5 મંથથી જોવા મળી રહ્યો છે. વોલ્યુમ બેઝ બ્રેકઆઉટ છે અને ઘણા લાંબા કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ છે, લગભગ 8 થી 6 મહિના બાદ. ફંડામેન્ટલ પણ ઘણી સ્ટ્રોંગ કંપની છે, ટર્નઅરાઉન્ડ કંપની લાગી રહી છે. તો મારા હિસાબે સંધુમ આયરોન જે છે એક સ્ટ્રોંગ કેન્ડિડેટ બની રહે છે. સો પોઝિશનલ બાય રહેશે, લગભગ જેનો વ્યૂ 3 થી 6 મહિનાનો છે. 190ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 275ના એક્સપેક્ટેડ છે. ઓકે, તો ઓરલી આપણે યજ્ઞેશ સર તરફથી સ્ટોક સ્પેસિફિક અહીં આપણે ફોકસ કરીશું. જાગૃતિ મેમ, તમારી પાસે આવીશું. તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે મેમ? યસ, કમિન્સ ઇન્ડિયાએ એક ડેલી ચાર્ટ પર એક રેઝિસ્ટન્સ ક્રોસ કરેલો અને પછી ત્યાંથી રિજેક્ટ થઈ અને ક્વિકલી નીચે આવેલો. હવે એણે ક્વિકલી કમબેક પણ બતાવ્યું છે. હવે બ્રેકઆઉટ થઈ ગયું છે. બ્રેકઆઉટની ઉપર ટાર્ગેટ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ 4472, 4745 અને 5000 સુધીના, વિથ અ સ્ટોપ લોસ ઓફ 3900. 3,900ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી કમેન્ટ્સ પર નજર બની રહી છે. તો આપણા બંને એક્સપર્ટ તરફથી આજના રેકમેન્ડેશન્સ જેને તમે ધ્યાન પર રાખો. આવો સ્ટોક સ્પેસિફિક આજે જે કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે તેમાં ઝેન ટેકનોલોજીસ પરિણામ બાદ હેવી પ્રોફિટ બુકિંગ છે. જાગૃતિ મેમ, તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. 5.5%થી વધુના ઘટાડા સાથેની ઓપનિંગ થઈ ઝેન ટેકનોલોજીસમાં અને પરિણામ આવ્યા હતા. પરિણામ પણ સ્ક્રીન પર દર્શાવી દઈશું. એ રિઝલ્ટ બાદ બેઝિકલી અહીંયા એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક તમને કેવો લાગે જાગૃતિ મેમ? ઓકે, ટેકનિકલી સ્ટોકમાં ડેલી ચાર્ટ પર એક ઇનવર્ડ હેડ એન્ડ શોલ્ડર બનેલું છે. એટલે સ્ટોકમાં હજી પણ ડાઉનસાઇડ દેખાઈ રહી છે ટિલ 1230 અને એની નીચે પણ જો સ્ટોક જાય તો ઓલ ધ વે અપ ટુ 946. ઓકે, તો આપણે અહીંથી વાત થઈ ઝેન ટેકનોલોજી કે જેમાં પરિણામ બાદ આજે આપણને એક નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. બીજી જ રીતે તમે એક્શન નજર કરો તો આજે આપણને પરિણામ બાદ કોટક મહિન્દ્રા બેંક નજર કરો 2% આજુબાજુ નેગેટિવ ઓપનિંગ થઈ હતી, પરંતુ આ ન્યૂનતમ સાથે એક સપોર્ટ પણ આવી રહ્યો છે. તમે નજર કરો 2122 આજે આપણને લો બન્યા અને ત્યાંથી 2160, એટલે કે ઓલમોસ્ટ તમે જોશો ને તો 41 પોઈન્ટની આજે આપણને કમબેક જોવા મળી પણ રહ્યું છે. કઈ રીતે જોઈશું યજ્ઞેશ સર? તમને સૌથી પહેલાં તો કયા પરિણામ લાગ્યા કંપનીના અને પરિણામ બાદ હવે જે ઘટાડો આવ્યો છે એને કઈ રીતે આપણે જોઈશું સર? ઓવરઓલ જે રીતે કોટક બેંકના પરિણામ છે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે મિક્સ પરિણામ છે. કોઈ ઇમ્પ્રેસિવ નથી, પરંતુ ખરાબ પરિણામ નથી, એ પણ એક સારા સંકેત છે. મારા હિસાબે જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે, એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે 2250, 2240 પાસે. મલ્ટિપલ ટાઈમ્સ આપણે આ લેવલ્સ રિટેસ્ટ કર્યા છે અને ત્યાંથી આપણને એક રિજેક્શન જ મળ્યું છે પ્રાઇસ વાઇઝ.
આજે પણ જોઈએ છે આપણે કે લોઅર લેવલ્સ નીચેમાં આપણે રીટેસ્ટ કર્યા છે, અરાઉન્ડ 2186ના લોસ ફોર્મ કર્યા છે. 20 દિવસની મૂવિંગ એવરેજનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને ત્યાંથી આપણને બાઉન્સ જોવા મળી રહ્યો છે. સો જે રીતે પરિણામ જાહેર થયા છે, એક નીજક રિએક્શન છે પ્રાઇસની અંદર, પરંતુ પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. જ્યાં સુધી આપણે 2100ની ઉપર સસ્ટેન છીએ, મારા હિસાબે બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. કમ્પેરેટિવલી કોટક બેંકનો ચાર્ટ પણ ઘણો મજબૂત છે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની કમ્પેરિઝનમાં. તો મને એવું લાગી રહ્યું છે કે આપણે 2250ના લેવલ્સ બહુ ઝડપથી રીટેસ્ટ કરીશું. તો 2163ના ભાવ ચાલી રહ્યા છે. 2250 મને લાગે છે કે પહેલો લક્ષ્યાંક રહેશે અને એને આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો મને લાગે છે કે ઉપરમાં 2340 2350 સુધીના મૂવ આપણને એક એક્સપેક્ટેડ છે. તો કોટક બેંક બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ અને નીચેમાં સ્ટોપ લોસ 2100નો ક્લોઝિંગ બેસિસ પર રાખવો જોઈએ. ઓકે, તો કોટક બેંક રિઝલ્ટ બાદ રિએક્શન બેઝિકલી આપી રહ્યું છે. અત્યારે ફિલહાલ નજર રાખીશું. રિએક્શન થોડું પોઝિટિવ કરવાની હવે કોશિશ કરી રહ્યો છે સ્ટોક, બટ યસ થોડો સમય ડેફિનેટલી આપવો રહેશે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક જુઓ, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારું બાઇંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. એટલે પહેલાં તો નિફ્ટી રિયલ્ટી પર જાગૃતિ મેમ એક વખત નજર કરો. બેઝિકલી સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે ફરી બ્રેકઆઉટ આપવાના પ્રયત્ન, પાછલા સપ્તાહે પ્રયત્નોની શરૂઆત કરી અને આ અઠવાડિયે કદાચ મે બી કન્ફર્મેશન આપવાની કોશિશ કરી રહ્યું છે. તો પહેલાં થોડું એ સમજાવો નિફ્ટી રિયલ્ટીના ઇન્ડેક્સને, અને ત્યારબાદ કોઈ રિયલ એસ્ટેટ કોમ્પોનન્ટ તમને ત્યાંથી પસંદ છે? કેમ કે જો તમે વારંવાર શોભા છે કે અન્ય પછી તમે ગોદરેજ પ્રોપર્ટીઝ જુઓ કે ખાસ સિગ્નેચર ગ્લોબલ છે જે દિલ્હી બેઝડ રિયલ એસ્ટેટ પ્લેયર છે, આ બધા વારંવાર ક્યાંક ને ક્યાંક કોઈ બ્રેકઆઉટ દર્શાવવાની કોશિશ જરૂર કરી રહ્યા છે મેમ. કરેક્ટ. નિફ્ટી રિયાલિટીની ઇન્ડેક્સ તમે જુઓ તો એની અંદર નીચેથી સપોર્ટ લઈ અને ખાસા ટાઈમથી અપસાઇડ જોવા મળી ગયું છે. નિફ્ટી રિયાલિટી 960નું લેવલ ક્રોસ કરે તો ઓલ ધ વે અપ ટુ 1000 જઈ શકે છે. અને ઓવરઓલ જો તમે આ સેક્ટરમાં જુઓ તો ગોદરેજ પ્રોપર્ટીઝનો સ્ટોક અમારા ફોકસમાં છે. સ્ટોક કોન્સ્ટન્ટલી લોવર લોઝ બનાવી રહ્યું હતું અને હવે એ ટ્રેન્ડ એણે તોડ્યો છે. તો સ્ટોક અપસાઇડ 2480 સુધીના મૂવમેન્ટ તમને બતાવી શકે. ઓકે, આપણે વાત થઈ નિફ્ટી રિયલ્ટી કે જેમાં આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું જો તમે નજર કરો તો પરિણામ બાદ આજે આપણને એક્શન જોવા મળી રહ્યો. તેમાંથી એક સ્ટોક છે બીજો ડૉક્ટર રેડ્ડી. સૌથી પહેલાં પરિણામ સ્ક્રીન ઉપર આપણે અહીં આપી દઈએ. નફો તમે નજર કરો કંપનીને 7.3% વધીને જોવા મળ્યો. આવક 9.8% વધી, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન તો વધારો બતાવે છે, પરંતુ કંપનીને જે ઓપરેટિંગ નંબર છે ને એ ઘટાડો આવ્યો છે. EBITDA તમે નજર કરો તો આપણને 3.2% ઘટીને જોવા મળે છે અને માર્જિન તમે જો 25.8%થી 300 બેઝિસ પોઈન્ટ ઘટ્યા અને 22.8% કંપનીને અહીંથી માર્જિન જોવા મળી હતા. યજ્ઞેશ સર, આપણને ખ્યાલ છે કે છેલ્લા એક વર્ષથી અહીંથી રિટર્ન આપવામાં એવું કોઈ સક્ષમ આ સ્ટોક નથી રહ્યો. તમે જોશો ને તો એક વર્ષનું રિટર્ન પણ આપણને હાલ ઓલમોસ્ટ 0.5% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. કઈ રીતે તમે પરિણામ જોયા છે અને જે છેલ્લા એક વર્ષથી અંડર પરફોર્મ રહ્યો છે સ્ટોક, શું એ બાદ અહીંથી નવી ખરીદી કરવી જોઈએ કે નહીં, અને જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે શું સલાહ રહેશે સર? યમિક, પરિણામ જોઈએ તો યર ઓન યર ક્યાંક ને ક્યાંક ફ્લેટ જ જોવા મળી રહ્યા છે અને પ્રોફિટ પણ જોઈએ છે. પેટ લગભગ ક્યાંક ને ક્યાંક બહુ ઇમ્પ્રેસિવ એવા નંબર્સ જોવા નથી મળી રહ્યા. અને તમે કહ્યું પ્રમાણે પ્રાઇસ વાઇઝ પણ જોઈએ છે તો લાસ્ટ 1 યરની અંદર સ્ટોક એક અંડર પરફોર્મર રહ્યો છે કમ્પેર ટુ નિફ્ટી ઇન્ડેક્સ. અને ફાર્મા ઇન્ડેક્સમાં પણ જોઈએ આપણે તો એવું કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. તો મારા હિસાબે જે રીતે ડૉક્ટર રેડ્ડીના પરિણામ જાહેર થયા છે અને ચાર્ટ સ્ટ્રક્ચર પર આપણે નજર નાખીએ તો ચાર્ટ્સ પર જોઈએ છે તો લગભગ 1350ના એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે, રેઝિસ્ટન્સ તરીકે કામ આપી શકે છે. અને નીચેમાં સ્ટ્રોંગ બેઝ ફોર્મ થયો છે લાસ્ટ 1.5 મંથની અંદર, અરાઉન્ડ 1200-1220 પાસે છે. તો ઇન બિટવીન અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો મારા હિસાબે કોઈ ડીપ આવે છે નીચે 1200-1220ની અરાઉન્ડ, તો ત્યાં બાયની એક શક્યતા રહેલી છે, એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અત્યારે તો મને એવું લાગે છે કે સ્ટોકને અવોઇડ કરવાની સલાહ બને છે. વોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે અત્યારે ફિલહાલ. ડૉક્ટર રેડ્ડીઝ પરિણામ બાદનું રિએક્શન. આજે પેપર સ્ટોક્સમાં સારું બાઇંગ છે અને બેઝિકલી ખાસ ઈ કોમર્સ, એફએમસીજી બૂમ આ તે બધાને કારણે થઈને જુઓ તમે પેકેજિંગની ડિમાન્ડ કોન્સ્ટન્ટલી યથાવત છે. એક શેષાશાહી આજે દિવસની શરૂઆતમાં મજબૂતી સાથે ખુલ્યો હતો. એક અન્ય કાઉન્ટર સોમા પેપર તમે જુઓ, યજ્ઞેશ સર તમારા પાસે લાવીશું. બેઝિકલી સોમા પેપરમાં અપર સર્કિટ આજે જોવા મળી છે. સ્મોલ કેપ સ્ટોક્સ હોય છે બધા પેપર સ્ટોક્સ. બહુ કોમોડિટી છે એટલે બહુ વોલેટાઇલ રહે છે, ગમે ત્યારે તેજી મંદી કંઈ પણ થતું હોય છે. તો યજ્ઞેશ સર જરા સમજાવો, પેપર સ્ટોક્સ તમને કોઈ પસંદ શેષાશાહી છે કે પછી જેકે છે? ઇવન મારા ધ્યાન પર સોમા આવ્યો છે આજે જે અપર સર્કિટમાં હતો.
જી ડેફિનેટલી એક કોમોડિટી સાયક્લિકલ સેક્ટર છે. ઘણીવાર આપણે જોયું છે કે વાતાવરણ જે રીતે ઇફેક્ટ કરતું હોય છે અને ચોમાસાની જે સિઝન હોય છે, ઘણીવાર આપણે જોઈએ છે કે પેપર સ્ટોક અંડર પરફોર્મર રહે છે. પરંતુ જેવી આપણે તમે કહ્યું એ પ્રમાણે સેક્ટોરિયલ મૂવ આવે છે અને ઘણા સ્ટ્રોંગ મૂવ જોવા મળે છે. સોમા પેપરની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક એક અપર સર્કિટનો કેન્ડિડેટ છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે અપર સર્કિટ જ જોવા મળી રહી છે. તો મારા હિસાબે થોડો ટાઈમ જોવું પડશે આમાં એક એન્ટ્રી ક્યારે મળે છે પ્રોપર. પરંતુ પેપર સ્ટોક્સમાંથી જેકે પેપર છે, મને એવું લાગેલું છે કે સ્ટોક એક બોટમ ફોર્મેશન ફેઝ કમ્પ્લીટ કરી ચૂક્યો છે. હાલાકી હજુ કોઈ સ્ટ્રોંગ અપટ્રેન્ડ નથી જોવા મળી રહ્યો. જે મેજર અપટ્રેન્ડ જોવા મળે એ 450ના બ્રેકઆઉટ ઉપર છે. પરંતુ જે રીતે રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યું છે ડેઇલી ચાર્ટ્સ પર, મને એવું લાગેલું છે કે જેકે પેપર એક સ્ટ્રોંગ કેન્ડિડેટ બની રહે. 400 રૂપિયાની અરાઉન્ડ ટ્રેડ કરે છે 402 પાસે. તો પહેલો લક્ષ્યાંક 450ના લક્ષ્યાંકથી બાયની સલાહ બને છે. સ્ટોપ લોસ નીચેમાં 375 મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ બધા જ પેપર સ્ટોક્સમાં આજે કંઈક ને કંઈક નવા જૂની જરૂર થઈ રહી છે. માર્કેટ્સ અત્યારે ફિલહાલ થોડા રેન્જમાંથી બહાર જવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. સો ફાર 900 ને ઉપર જો ટકે છે નિફ્ટી, તો પછી શું કોઈ એક્શન આવે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સોફાર લીલા નિશાનમાં યથાવત ફ્લેટિશ મૂવ છે. તેજી છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ 25,900ને અપ્રોચ કર્યો, સફળતા નથી મળી. બેંક નિફ્ટી સામા પક્ષે થોડો વિપરીત જઈ રહ્યો છે. ફરી 58,000ને ઓલમોસ્ટ અપ્રોચ કરી દીધું છે. અહીંયા કોટક બેંકમાં વેચવાલી છે, પણ સામે HDFC ICICIનું બાઇંગ, સરકારી બેંક્સમાં જે છે તે બાઇંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે થઈને ઇવન SBI તમે જુઓ આજે ફરી 1% ઉપર 900ને પાર તમને જોવા મળી રહ્યો છે. બહુ જ સરસ સપોર્ટ બેંક નિફ્ટીને આપવાની કોશિશ સરકારી બેંક્સ કરતા આવ્યા છે અને હજુ પણ આપી રહ્યા છે. ઇવન કેનરા બેંક તમે જુઓ, બધી જ સરકારી બેંક્સમાં સારું એક્શન. જાગૃતિ મેમ, PSU બેંક ઇન્ડેક્સ પહેલાં જુઓ તમે, કેમ કે બેંક નિફ્ટીને સતત સપોર્ટ આપવાની કોશિશ કરતો આવ્યો છે. સરકારી બેંક્સમાંથી તમને શું પસંદ છે અત્યારે? કેમ કે SBI ચાલે છે, કેન બેંક હમણાં મેં વાત કરી, નાની નાની બેંક્સ બધી જ બહુ જ સરસ રિએક્શન્સ આપી રહ્યા છે. ઇવન બેંક ઓફ બરોડા જો લાર્જર પ્લેયર્સ તરીકે જોઈએ તો બધામાં સારું રિએક્શન અત્યારે જોવા મળી રહ્યું છે. મારો સવાલ બેઝિકલી એ છે કે શું પ્રોફિટ બુકિંગ અચાનક કોઈ આવી જાય એવી કોઈ ચિંતા તો આપણે રાખવી જોઈએ કે નહીં? કેમ કે ટેકનિકલી થોડું એ પણ સમજવું જરૂરી બને. મેમ, PSU બેંક સેક્ટરનું ઇન્ડેક્સ નોનસ્ટોપ ખાસા ટાઈમથી એક આપણને અપસાઇડ મુવમેન્ટ બતાવી રહ્યું છે. ફ્રોમ ધ સપ્ટેમ્બરનું સ્ટાર્ટ થયું ત્યારથી, રાઈટ. અને ઓવરઓલ જોઈએ તો હજી પણ એમાં પોઝિટિવિટી ઇન્ટેક રહી શકે એવું લાગી રહ્યું છે. બિકોઝ એનો જે હાઈ છે અરાઉન્ડ 8,000નો એની નજીક છે. સો 8,065ની આસપાસ પહોંચી શકે છે. અને જો સરકારી બેંકના સ્ટોક્સમાં જોઈએ તો કેનરા બેંક અમે ઓલરેડી પિક કરેલું ઘણા સારા લેવલથી, અને ખાસા ટાઈમથી કન્સોલિડેશન બતાવી રહ્યું છે, ઘણા લગભગ 10-12 દિવસથી. હવે સ્ટોકમાં એક મોમેન્ટમ, જો સ્ટોક 131ની ઉપર હોલ્ડ કરવા માંડે તો સ્ટોક ઓલ ધ વે અપ ટુ 142 અને 159ના લેવલ સુધી જઈ શકે છે વિથ ધ સપોર્ટ ઓફ 120. ઓકે, તો અહીં આપણે વાત થઈ સરકારી બેંક કે જેમાંથી ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક તમારે અહીંથી ફોકસ રાખવું જોઈએ. કેનેરા બેંક, જેમ મેં અહીંથી આપણને જાણ કરી. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો ઇવન આજે આપણે E-Clerx સર્વિસીસ તમે નજર કરો, અહીંયા પણ આપણને પરિણામની એક્શન આપણને જોવા મળી રહી છે. પરિણામ બાદ તમે નજર કરો, સ્ટોક ઓલમોસ્ટ 4% તેજીમાં જોવા મળે, ઇવન 5% અત્યારે હાલ થઈ ગયો. 4,725ના નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળે છે. જાગૃતિ મેમ, તમારી પાસે હું લઈને આવવા માંગીશ, સ્ટોક જોવો તો સારી એવી તેજીમાં છે. ઇવન એક વર્ષમાં સ્ટોકે આપણને 60%નું રિટર્ન ઓલરેડી આપ્યું છે. ઇવન આ સપ્તાહે પણ જોશો તો આપણને 4% તેજી જોવા મળી છે. કઈ રીતે જોઈ રહ્યા છો પરિણામ બાદ? E-Clerx સર્વિસીસ ઓલ ટાઈમ હાઈ ઉપર છે મેમ. કરેક્ટ. E-Clerx સર્વિસીસનો ટેકનિકલ ચાર્ટ ઇઝ વેરી ફાઇન ઓન વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટ ઘણો સારો દેખાઈ રહ્યો છે. 2 વખત 3,800ની જોડે સપોર્ટ લઈ અને સ્ટોકે અપસાઇડ મુવમેન્ટ બતાવવાનું ચાલુ કર્યું છે. અને જે રેઝિસ્ટન્સ હતો 4,000 ને 4,580ની આસપાસ, એ એને ક્રોસ કરી અને હવે અપસાઇડ મુવમેન્ટ ચાલુ રાખી છે. વી આર પોઝિટિવ ઓન ધીસ સ્ટોક ફોર ધ ટાર્ગેટ ઓફ
4,940 અને 5,200 સુધીના લેવલ સુધી વી આર પોઝિટિવ. ઓકે, તો વ્યૂ ઈ ક્લર્ક સર્વિસીસ બેઝિકલી આઈટી સોલ્યુશન્સ આ બધી જ કંપનીઓની અંદર જબરદસ્ત એક્શન છે. ઇવન યજ્ઞેશ સર, તમારા પાસે પણ ઈ ક્લર્ક્સને લાવીશું અને સાથે સાથે વધુ એક કાઉન્ટર હું લાવું છું. પહેલાં ઈ ક્લર્ક્સ તમે જોઈ લો, બેઝિકલી ઘણા સમયથી કોન્સ્ટન્ટ અપમૂવમાં રહે છે. મેનેજમેન્ટ કમેન્ટ્રી આ તે બધાને લઈને એક્શન સારું જોવા મળી રહ્યું છે, બાયબેક વગેરેને લઈને રિએક્શન છે અને સ્ટોક સારો ચાલી પણ ચૂક્યો છે. ઇવન આજે મેં બમ્પર સ્ટોકમાં લીધો હતો ડેટામેટિક્સ, આ પણ સરસ છે, અત્યારે પણ ફિલહાલ મજબૂતી કંઈક બતાવી રહ્યું છે. ઓલરેડી 52 વીક હાઈને નજીક હોય ત્યારે સ્ટોકમાં ધ્યાન શું રાખવું, પહેલો સવાલ એ બને. બેઝિકલી આઈટી સર્વિસીસ ચાલવાનું છે તે આપણને ખ્યાલ છે, બટ આવી સ્થિતિમાં ધ્યાન શું રાખવું, કોઈ ટ્રેડિંગ સ્ટોપ લોસ ધ્યાન પર રાખવો, તો આ બંને કાઉન્ટર્સ જુઓ, ઈ ક્લર્ક્સ પણ જુઓ, ડેટામેટિક્સને પણ સાથે સમજવો છે. યજ્ઞેશ સર, જે રીતે ઈ ક્લર્ક્સમાં સૌપ્રથમ જોઈએ તો ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ છે. આપણે જોયું કે લગભગ 4580 4600 લેવલ્સને ઘણી વખત એમણે અટેમ્પ્ટ કર્યો છે બ્રેકઆઉટનો, પરંતુ ત્યાંથી એક સ્ટ્રોંગ રિટ્રેસમેન્ટ જોયું નીચેમાં 3800 લેવલ સુધી, અને ફરીથી આપણે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું અને એક બ્રેકઆઉટ પણ જોયું છે આજે 4600 ઉપર. તો તમારો જે સવાલ હતો કે 52 વીક હાઈ કાઉન્ટરમાં ધ્યાન શું રાખવું જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન એ રાખવું જોઈએ કે જ્યારે 52 વીક નવા હાઈ પડે છે તો મારા હિસાબે ઘણી વખત જોઈએ છે કે કાઉન્ટર રિટ્રેસમેન્ટ લેતું હોય છે. સો ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટલી મૂવિંગ એવરેજ હોય છે ધ્યાન રાખવું જોઈએ. આ લેવલ્સ પર કશે રીટેસ્ટ કરે છે અને રિવર્સલ બતાવે છે તો લોઅર લેવલ્સ પર એન્ટ્રીની એક શક્યતા છે, અને ફરીથી જ્યારે બ્રેકઆઉટ કરે છે જે પ્રીવિયસ 52 વીક હાઈ બન્યા હોય છે ત્યાં એક નવી એન્ટ્રી એક એક્સપેક્ટ કરી શકે. સો ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રેટેજી જે 52 વીક હાઈની અંદર યુઝ કરી શકીએ. સેમ વેમાં અત્યારે ઈ ક્લર્ક્સમાં એ જ રીતનો એક મૂવ જોવા મળી રહ્યો છે અને પણ લાગી રહ્યો છે કે ઉપરમાં આપણને 5200 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે શોર્ટથી મિડ ટર્મની અંદર. તમારો જે બીજી પસંદગી હતી ડેટામેટિક્સની વાત કરીએ તો જે રીતે ડેટામેટિક્સની અંદર એક મોમેન્ટમ જોયું છે આપણે, એક સ્ટ્રોંગ મૂવ જોયો આપણે લોઅર લેવલ્સથી લગભગ 600 પાસે, અને એક બ્રેકઆઉટ જોયો હતો 780-800 લેવલ્સ પાસે, અને 1080 સુધીના નવા હાઈઝ જોયા. ત્યાંથી બાદ કાઉન્ટર એક રિટ્રેસમેન્ટ લઈ રહ્યું છે. છેલ્લે આપણે જોયું છે લગભગ 2-2.5 મહિનાની અંદર એક રિટ્રેસમેન્ટમાં જ છે હજુ પણ, પરંતુ સ્ટ્રોંગ બેઝ ફોર્મેશન 850-840 પાસે જોવા મળી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે વીકલી ચાર્ટ જોતા કે સ્ટોકમાં એક રિવર્સલ કન્ફર્મેશન જોવા જલ્દી મળી શકે છે. તો એક ઓપોર્ચ્યુનિટી સારી રહેલી છે અહીંયા પણ. પ્રીવિયસલી જે હાઈસ ફોર્મ થયા હતા 52 વીક હાઈ અરાઉન્ડ 1080-1100ની પાસે, એ લેવલ્સ આપણાને આ કાઉન્ટરમાં એક્સપેક્ટેડ છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો સ્ટ્રોંગ છે ડેટામેટિક્સની અંદર, બાયની સલાહ બની રહે છે. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે 880-870 વચ્ચે ત્યાં પણ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ નીચેમાં 830 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, તો અહીંયા વાતથી આપણે ડેટામેટિક્સ કે જ્યાં આપણું ફોકસ અહીંયાથી હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક અહીંયા નજર કરો તો લોરસ લેબ્સ તમે નજર કરો, અહીંયા પણ સારી એવી તેજી આપણને જોવા મળી છે. સ્ટોક ફાઇનલી 940નું એક જે હર્ડર હતો એને બહાર આજે આપણને જોવા મળી છે, 0.3% તેજી છે. જાગૃતિ મેમ વીકલી ચાર્ટ એક વખત નજર કરો લોરસ લેબના, એક ઇનસાઇડ બાર રેન્જ હતી, છેલ્લા એક મહિનાથી ઇનસાઇડ બારની અંદર કારોબાર કરતું. 940નું હર્ડલ તમે જુઓ ને તો આપણને જુલાઈ મહિનો, સપ્ટેમ્બર મહિનો અને આ એક ઓક્ટોબર મહિનો 3 વખત ત્યાં આપણને લેવલ હતું કે ત્યાંથી વારંવાર સ્ટોક એક અહીંયાથી આપણને લો બનાવતો, પરંતુ ફાઇનલી આજે બ્રેકઆઉટ થયું છે અને કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. 950 તરફ સ્ટોક જઈ રહ્યો છે. કેટલું તમને ચાન્સીસ છે કે આજે આ મજબૂતી સાથે ક્લોઝિંગ આપે તો આપણને સારી એવી તેજી આ સ્ટોકમાં જોવા મળે મેમ? કરેક્ટ. સ્ટોક ખાસા ટાઈમથી પોઝિટિવ ટ્રેન્ડમાં જ છે અને હજી પણ એક પોઝિટિવ ટ્રેન્ડમાં દેખાઈ રહ્યો છે. 1007 સુધીની અપસાઇડ વી કેન એક્સપેક્ટ ઇન ક્વિક રન, અને જો એની ઉપર ટકે તો 1060 સુધી પણ સ્ટોક જઈ શકે એવું લાગી રહ્યું છે. ઓકે, સો સારું, મજબૂતી સાથેનું એક્શન પોસિબલ છે. હજુ પણ મોમેન્ટમ યથાવત છે, નજર રાખવાની રહેશે. હા, આગળ વધીએ અને હવે ખાસ પહેલાં તો ઇન્ડેક્સ પર નજર કરો. બેંક નિફ્ટી ખાસ 58,014ના હાઈથી ફરી એકવાર અચાનક જ નીચે આવ્યો. નિફ્ટીએ 25,900 ક્રોસ કરી લીધું, એટલે ફરી મજબૂતીનું મોમેન્ટમ યથાવત છે. અને નિફ્ટીએ બેઝિકલી પોતાનો જે બેઝ છે 25,800નો, 25,827, તમારો ક્લોઝ 795નો હતો, એટલે એ પણ પ્રોટેક્ટ કરી રાખ્યો. ગેપ હતો, ગેપ થોડો રિસ્પેક્ટ આપીને ઉપરથી નીચે પણ આવ્યા, પણ જાળવી રાખ્યું છે. ગેપ છે 50 પોઈન્ટ આસપાસ, 30 પોઈન્ટ આસપાસનો ગેપ તેમ છતાં પણ છે, અને સારી મજબૂતીનું રિએક્શન પણ આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક હવે આગળ વધીએ તો એક કાઉન્ટર ધ્યાન પર આવ્યો છે, તે છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. કદાચ આપણે બમ્પર સ્ટોકમાં ડિસ્કસ કરેલો હતો. યજ્ઞેશ સર, તમારા પાસે લઈને આવીએ, બહુ મોટું બ્રેકઆઉટ ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં આવ્યું છે અને સ્ટોક જે છે તે રિએક્શન પણ સારું આપતો જોવા મળી રહ્યો છે.
આજની તેજી અને પાછલા 4 દિવસમાં એમાં તમે જોવું હોય ને તો વોલ્યુમ સાથેનો બ્રેકઆઉટ છે પાછલા 3 દિવસની અંદર. એટલે આ નવા ફિનાન્શિયલ યરમાં તમે અહીંયાથી જોવા જાઓ તો સારી એન્ટ્રી કરી છે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ તમને કેવું લાગે યજ્ઞેશ સર? ઓવરઓલ જોઈએ છે આપણે ચાર્ટ સ્ટ્રક્ચર, ડેલી વીકલી ચાર્ટ જોઈએ છે તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. ઘણા સમયથી જોયું તો આપણે 1430 1420 પાસે લગભગ છેલ્લા 2-2.5 મહિનામાં આ લેવલ્સ આપણે 2 થી 3 વાર બ્રેકઆઉટ અટેમ્પ્ટ કર્યો, પરંતુ સફળતા નહીં મળી હતી. અને રિસન્ટલી આજના સેશનમાં આપણને એ લેવલ્સની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ સક્સેસફુલી. તો મને એવું લાગી રહ્યું છે કે આજનો 1430ની ઉપરનો ક્લોઝ એક ફ્રેશ બ્રેકઆઉટ છે આ કાઉન્ટરની અંદર. વોલ્યુમ્સ પણ જોઈએ છે આપણે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં ઓવરઓલ સારા રહ્યા છે. સ્ટોક એક ઇમ્પોર્ટન્ટલી 50 દિવસ મૂવિંગ એવરેજને રિસ્પેક્ટ કરી રહ્યો છે. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન આપણે જોઈએ છે લગભગ ફેબ્રુઆરી મહિનાથી જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક રિવર્સલ ફોર્મેશનનું કન્ફર્મેશન હતું અને બ્રેકઆઉટનું પણ એક કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે. તો મને મારો વ્યૂ પોઝિટિવ છે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ બેંકની અંદર. જે પહેલો ટાર્ગેટ છે મને લાગી રહ્યો છે કે 1620 1630 પાસે એક એક્સપેક્ટેડ લેવલ છે અને સેકન્ડ ટાર્ગેટ એની ઉપર આપણે બ્રેકઆઉટ કરીએ છીએ તો 1750 સુધીના લેવલ્સ એક જોવા મળી શકે છે. સ્ટોપ લોસ આ કાઉન્ટરની અંદર નીચેની અંદર આપણે 1350 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, 1350ના મેન્ટેન રાખવાના રહેશે. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, ફોકસ કરીશું. બીજું આજે નજર કરીએ તો થોડો ઘટાડો આજે ઇવન SBI કાર્ડ તમે નજર કરો 3%ની વેચવાલી જોવા મળી છે. યજ્ઞેશ સર, આપણે અગાઉ પણ ઘણી બધી વખત આ સ્ટોક ચર્ચા કરી છે. સ્ટોક 800 રૂપિયાથી લઈને તમે જુઓ 930 940 સુધીની આપણને જર્ની આ સ્ટોકમાં જોવા મળી રહી છે. હવે પરિણામ આવ્યા, પરિણામ ક્યાંક ને ક્યાંક માર્કેટે પસંદ નથી આવ્યા અને એ બાદ સ્ટોક તમે જો આજે એક સમયે 4% થી પણ વધુનો આપણને ઘટાડો જોવા મળ્યો હતો. 900ની આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. અહીંયા શું આ ઘટાડાને બાય ઓન ડીપ તરીકે જોવું જોઈએ કે વેઇટ કરીશું સર? યોમિક પરિણામ જે આવ્યા છે ક્યાંક ને ક્યાંક સૌથી મોટું જે કન્સર્ન છે માર્જિન ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થતા જોવા મળી રહ્યા છે. કમ્પેરેટિવલી પેટમાં પણ આપણે જોઈએ છે તો ખાસો એવો ઘટાડો યર ઓન યર જોવા મળી રહ્યો છે. તો પરિણામ ક્યાંક ને ક્યાંક મિક્સ છે, કોઈ એવા ઇમ્પ્રેસિવ નથી લાગી રહ્યા. અને ચાર્ટ સ્ટ્રક્ચર પ્રાઇસ વાઇઝ વાત કરીએ તો આપણે એક હાઈ ફોર્મ કર્યો હતો જૂન મહિનાની અંદર. લગભગ આપણે 1027ના હાઈ ફોર્મ કર્યા હતા અને નીચે બોટમ ફોર્મ કર્યો હતો 786ના લેવલ્સ પાસે સપ્ટેમ્બર મહિનામાં. તો લગભગ 3-4 મહિનાના આપણે જોયું કે કરેક્શન ફેઝ જોયો અને સ્ટોકની અંદર એક બાઉન્સ જોયો છે ત્યાંથી. પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટલી જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 950 1000ના એ લેવલ્સની ઉપર હજુ પણ બ્રેકઆઉટ જોવા નથી મળ્યું. તો મારો વ્યૂ 1000ના લેવલ્સનો કોઈ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ પોઝિટિવ છે, પરંતુ જે રીતે અત્યારે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે આપણે જોઈએ છે તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસ હજુ પણ થોડા લોઅર લેવલ્સ ફોર્મ કરી શકે છે. આ નીચેમાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 860 870. આ એક ઇમ્પોર્ટન્ટ બેઝ છે, પ્રીવિયસ સ્વિંગ લો છે. આ લેવલ્સ પર અગર પ્રાઇસ આવે છે સ્ટોકનો ત્યારબાદ કોઈ બાઇંગ માટે આપણે વિચારીશું તો અત્યારે જ થોડું વેટ એન્ડ વોચની સલાહ બની રહી. તો વેટ એન્ડ વોચની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. જાગૃતિ મેમ, એક સ્ટોક ધ્યાન પર આવ્યો છે બ્રિગેડ હોટેલ વેન્ચર્સ. મજબૂતી સારી છે, સ્મોલ કેપ સ્ટોક છે. બેઝિકલી રિઝલ્ટ આવ્યા અને એ બીજા ત્રિમાસિકના સારા રિઝલ્ટ બાદ સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. તો એક વખત નજર કરો બ્રિગેડ હોટેલ વેન્ચર્સ 86-87 આસપાસ ચાલી રહ્યો છે સ્ટોક અને ગેપ અપ અને ત્યારબાદ 6%થી પણ વધુની મજબૂતી જોવા મળી રહી છે. મેમ અનમ્યુટ કરવું પડશે. જી યસ, સ્ટોકમાં રિઝલ્ટ પછી એક પોઝિટિવ મોમેન્ટમ તો દેખાઈ રહ્યું છે, પણ જ્યાં સુધી સ્ટોક 87-80ની ઉપર હોલ્ડ ના કરે ત્યાં સુધી અપસાઇડ મૂવમેન્ટ થોડી હાર્ડ છે, બિકોઝ એ લેવલ પર ઘણી વખત સ્ટોક આવી અને રિવર્સ થયેલો છે. સો જો સ્ટોક 87-80ની ઉપર હોલ્ડ કરે તો પછી એમાં એક બાઇંગ બને છે 87-80-88ની વચ્ચે એક બાઇંગ બને છે ફોર ધ અપસાઇડ મૂવમેન્ટ ટિલ 92 અને 95 વિથ ધ સ્ટોપ લોસ બિલો 85. ઓકે, તો આપણે વાત છે બ્રિગેડ હોટલ કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. સારી એવી તેજીમાં જ આપણને કન્ટેન્ટ જોવા મળી રહ્યો છે. બીજું આપણે નજર કરીએ તો યજ્ઞેશ સર, વોટ અબાઉટ રિલાયન્સ? ફાઇનલી જોઈએ તો આપણે ઇવન 1 2 3 4 5 6 7 7મો દિવસ છે આજે. 7 દિવસ પહેલાં આપણે જોઈએ તો સ્ટોક 1375 ઉપર હતો, આજે 1475 રૂપિયા છે. એટલે કે એક અઠવાડિયામાં આજે જોઈએ તો સ્ટોક 101 અંકની તેજી જોવા મળી રહી છે. પરિણામ આવ્યા, પરિણામ બાદ સ્ટોક નોન સ્ટોક ચાલી રહ્યો છે. આજે પણ સમાચાર છે કે એમણે જે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ છે એમણે ફેસબુક મેટા સાથે અહીંયાથી તેઓ જોઈન્ટ વેન્ચર બનાવ્યો છે અને એ બાદ આજે પણ તમે જો તો આ કોન્ફિડન્સ તેજીનું હજુ પણ યથાવત છે અને ધીરે ધીરે તમે જુઓ તો સ્ટોક ફરીથી 1500ની તરફ પહેલ કરી રહ્યો છે. લાગી રહ્યું છે કે આ સક્સેસ હજુ પણ આગળ જળવાઈ રહે સર?
યુમિક જે રીતે ન્યૂઝ અનફોલ્ડ થઈ રહ્યા છે અને સ્ટોક પ્રાઇસમાં જે ચાર્ટ ફોર્મેશન જોવા મળ્યું છે ઘણા પોઝિટિવ છે. એક ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ બેન્ડ છે 1430 અને 1460. ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ રેઝિસ્ટન્સ 30 પોઈન્ટનો હતો. બ્રેકઆઉટ હતો 1430 પરંતુ 1460 લેવલ્સ આપણે રીટેસ્ટ કરીને ફરીથી 1430 આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશન ઓફ ફ્રાઈડે જોયા હતા અને આજે ફરીથી આપણે અપસાઇડ અપ્રોચ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક CIP ફોર્મેશન છે, ચેન્જ ઇન પોલારિટી, ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, વોલ્યુમ્સ સ્ટ્રોંગ છે, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ ક્યાંક ને ક્યાંક બાય સિગ્નલ દર્શાવી રહ્યા છે. તો વ્યૂ ઓવરઓલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર પોઝિટિવ છે. મને એવું લાગી રહ્યું છે કે 1510ના લેવલ્સ આપણે જલ્દી અચીવ કરીશું. તો 1510નો પહેલો લક્ષ્યાંક લાગી રહ્યો છે અને એને આપણે સક્સેસફુલ બ્રેક કરીએ છીએ તો 1530 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યૂ પોઝિટિવ છે. ફ્રાઇડેના સેશનમાં જે લો ફોર્મ થયો હતો 1440 પાસે, પોઝિશનલ બેસિસ પર આ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. તો રિલાયન્સ પર વ્યૂ પોઝિટિવ અત્યારે ફિલહાલ બની રહ્યો છે. ઇન્ડેક્સ પણ જો ફટાફટ એક બ્રેકઆઉટ આપી દીધું, 25,940 પર આવી ગયા આપણે. એટલે એક 25,900નો હર્ડલ હતો જેને ક્રોસ કરવાના ચક્કરમાં હવે બીજા 40 પોઈન્ટની પણ તેજી આવી ચૂકી છે. એટલે ડેઝ લોથી તમે કાઉન્ટ કરો તો સરસ મોમેન્ટમ આવી ચૂક્યો છે તમારું અને અત્યાર સુધીમાં 100 પોઈન્ટથી વધુની મૂવમેન્ટ આપણે જોઈ ચૂક્યા છીએ નિફ્ટી માટે થઈને. તો આ એક સારા સંકેત અત્યારે ફિલહાલ માર્કેટ્સ આપી રહ્યા છે. નવા સપ્તાહની શરૂઆત ઓલરેડી ગેપ સાથે આપવાની કોશિશ ગિફ્ટ નિફ્ટીએ તો કરી જ હતી અને હવે સાથે સાથે નિફ્ટીમાં પણ એ પ્રકારનું મોમેન્ટમ હવે લગભગ અડધો કલાક પછી ઓપનિંગ બાદ તમને આવતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, બીજા અમુક સ્ટોક્સ જે ધ્યાન પર આવી રહ્યા છે ડેફિનેટલી આપણે ચર્ચા કરવી જોઈએ કેમ કે સ્મોલ કેપમાં મૂવમેન્ટ જુઓ. પહેલાં તો ઇન્ડેક્સ જોઈ લો સ્મોલ કેપનો, ફાઇનલી કેચઅપ કરી રહ્યું છે. 0.5% મજબૂતી અહીંયા પણ આવી રહી છે. અમુક સ્ટોક્સ છે જેમ કે પૂનાવાલા ફિનકોપ આપણે ધ્યાન પર લઈએ. અગેઇન બમ્પર સ્ટોકમાં ડિસ્કસ કરેલો સ્ટોક છે બટ ઉપલા સ્તરો પર ક્યાંક કંઈક હર્ડલ બની જરૂર રહ્યું છે. યજ્ઞેશ સર તમે નજર કરો પૂનાવાલા પર એક વખત 500-550 આ એક ઝોન છે કે જેને બ્રીચ કરીને આગળ વધવામાં થોડી મુશ્કેલી પડી રહી છે સ્ટોકને. સપોર્ટ વારંવાર 450થી આવી જાય છે. તો આ રેન્જને કઈ રીતે બ્રેકઆઉટ મળી શકે? શું લેવલ્સ ધ્યાન પર રાખી રહ્યા છો તમે પૂનાવાલા ફિનકોપ માટે? આજે ફરી એકવાર મજબૂતી જોવા મળી રહી છે. ઘણું સ્ટ્રોંગ કાઉન્ટર છે. આપણે જોયું છે કે લગભગ નીચેમાં આપણે જો બ્રેકઆઉટ 420-450% ત્યાંથી લગભગ ઓલમોસ્ટ 600 રૂપિયા સુધીના લેવલ્સ આપણે અચીવ કર્યા. સ્ટોકની અંદર ત્યાંથી એક ઘણું સ્ટ્રોંગ રિવર્સલ રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેકઆઉટ હતા 480ના, એ લેવલ્સ આપણે સક્સેસફુલી અત્યારે રીટેસ્ટ કર્યા છે. આજના સેશનમાં ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યો છે. CIP ફોર્મેશન કહી શકીએ. 50 દિવસની મૂલ્ય પણ નજીક જ છે, ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે અને જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં સારી એક ઓપોર્ચ્યુનિટી છે. રિસ્ક રિવાર્ડ રેશિયો પણ સ્ટ્રોંગલી એક મજબૂત બેસી રહ્યો છે આ લેવલ્સ પર. 498-500 પાસે ક્યાંક ને ક્યાંક ટ્રેડ જોવા મળી રહ્યો છે. 475નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને બાયની સલાહ બની રહે છે. પોઝિશનલ બેસિસ પર શોર્ટ ટર્મની અંદર મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર જે આપણે હાઈ ફોર્મ કર્યા હતા લગભગ 570-560 પાસે, એ લેવલ્સ એક એક્સપેક્ટેડ છે લક્ષ્યાંક તરીકે. ઓકે, તો અહીંયા આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક. અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ પૂનાવાલા ફિનકોપ. બીજું તમે નજર કરો સ્ટોક સ્પેસિફિક ઇવન આપણે એક SBI લાઈફ ઇન્સ્યોરન્સ તમે નજર કરો. આજે સ્ટોક નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. કંપનીના પરિણામ આવે હતા વીકેન્ડમાં અને બાદ તમે જો આજે 1923.90 રૂપિયાના આપણને એના હાઈ બનતા જોવા મળી રહ્યા છે. ઇવન આમાં જોશો આ કંપની નફો 6% ઘટ્યો છે ક્વાર્ટર 2માં, પરંતુ મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ હોય તો કંપનીનું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ હતું. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની આવક વધી છે, માર્જિન 100 બેસિસ પોઈન્ટ વધ્યા. ઇવન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે એમાં પણ તમે જોશો તો ઓલમોસ્ટ આપણને 27.5%નો વધારો જોવા મળ્યો છે. પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો જાગૃતિ મેમ તમે SBI લાઈફ ઇન્સ્યોરન્સના, અને પરિણામ બાદ જે નવા રેકોર્ડ હાઈ બન્યા રહે છે તો આ લેવલે તમે કઈ રીતે સ્ટોકને જોશો? જી જાગૃતિ મેમ જી. યસ, રિઝલ્ટે તો સરપ્રાઈઝ આપેલી છે બિકોઝ રેવન્યુઝમાં ઇન્ક્રીમેન્ટ છે અને અર્નિંગ્સમાં ડિટોરિએશન જોવા મળી રહ્યું છે. પણ ટેકનિકલી જો તમે ચાર્ટને જુઓ તો એક કપ એન્ડ હોલ્ડર જેવી પેટર્ન અને કોન્સ્ટન્ટ કન્સોલિડેશન ઘણા વીકથી એની અંદર જોવા મળી રહ્યું છે. મે મંથથી તમે જુઓ તો એની અંદર એક કન્સોલિડેશન એક પર્ટિક્યુલર રેન્જની અંદર કે 1750 અને 1900ની વચ્ચે હવે એ લેવલની પાસે પાછું આવી રહ્યું છે. સ્ટોક જ્યાં સુધી 1930ને ક્રોસ કરીને હોલ્ડ ના કરે ત્યાં સુધી, બિકોઝ ત્યાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે ઓન અ વીકલી ચાર્ટ, એની અંદર બાઇંગ બનતું નથી. તો જ્યાં સુધી સ્ટોક 1930ની ઉપર હોલ્ડ કરવા માંડે એના પછી એની અંદર એક બાઇંગ બને છે. ફોર ધ અપસાઇડ મૂવમેન્ટ
till 1,400, 2,200 upside movement. ઓકે ધ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ SBI લાઈફ માટે અને ઇનફેક્ટ બીજા બધા કાઉન્ટર્સ પણ અત્યારે ફિલહાલ ધ્યાન પર આવી રહ્યા છે. નજર રાખીશું. એક સારી મજબૂતી બાદ 25,900 ઉપર ટકવાની પૂરી કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટી કરી રહ્યું છે. સો ફાર સફળતા મળી પણ રહી છે. નિફ્ટી ઇન્ફ્રા પર હવે યજ્ઞેશ સર નજર કરો. બેઝિકલી આપણા કોર સેક્ટર્સ પર ફોકસ છે, જેમાં નિફ્ટી ઇન્ફ્રા આવે છે. તેના સપોર્ટિવ સેક્ટર્સ જે હોય એ બધા પછી અલગથી આપણે ચર્ચા કરીશું, જેમ કે મેટલ, સિમેન્ટ, આ તે બધી વસ્તુઓ. બટ નિફ્ટી ઇન્ફ્રામાં કંઈક નવા જૂની થઈ રહી છે. ફરી એકવાર સેક્ટોરિયલ બાઇંગ આજે આપણને જોવા મળ્યું છે. તો પહેલાં એ નજર કરો. મને સ્ટોક ડિસ્કસ કરવો છે IRB ઇન્ફ્રા. 3% મજબૂતી છે. ટોલ ટેક્સ વગેરે આ તે, કેમ કે હમણાં તહેવારોની સિઝનમાં ઘણા લોકોએ ટ્રાવેલિંગ વગેરે કર્યું છે, તો એ પણ ઇન્કમ જે છે તે હવે રિફ્લેક્ટ થતી જોવા મળશે બહુ જલ્દી. તો એ પણ એક વખત સમજી લઈએ. તો IRB ઇન્ફ્રા અને નિફ્ટી ઇન્ફ્રા બંનેની વાત કરી લઈએ સર. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડેક્સની વાત કરીએ આપણે. ઇન્ડેક્સની અંદર આપણે જોયું છે કે લગભગ 9480 એટલે કે ક્યાંક ને ક્યાંક 9500ના લેવલ્સ પાસે એક હર્ડલ છે. પ્રિવિયસલી જોયું હતું કે લાસ્ટ યર ઓક્ટોબર મહિનામાં એક ગેપ હતો અહીંયા, અને એ ગેપને આપણે રિટેસ્ટ કર્યો હતો જુલાઈ 2025માં, અને ત્યાંથી પણ આપણે રિજેક્શન જ જોયું હતું. અત્યારે જે રીતે એક પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ છે, 9500ના લેવલને આપણે અપ્રોચ કરી રહ્યા છીએ ઇન્ફ્રા ઇન્ડેક્સની અંદર. એક બ્રેકઆઉટ માટે પ્રિપેરેશન છે. મારું એવું માનવું છે કે બ્રેકઆઉટ આપણને બહુ જલ્દી જોવા મળશે, અને ઉપરમાં આપણને 9750 અને 9800ના લેવલ્સ ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. તો ઓવરઓલ ઇન્ડેક્સમાં વ્યૂ પોઝિટિવ છે નિફ્ટી ઇન્ફ્રાની અંદર. અને સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો IRB ઇન્ફ્રા માટે વાત કરીએ તો IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે જોઈએ છે કે તમે કહ્યું પ્રમાણે સ્ટોક ખાસો એવું સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવી રહ્યો છે, અને જે રીતે ઇન્ડેક્સની અંદર એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો એ રીતે લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. જે રીતે આજનું લેવલ્સ ફોર્મેશન છે, મારા હિસાબે 45 નું એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. એની ઉપર આપણે કોઈ બ્રેકઆઉટ કરીએ છીએ તો ઉપરમાં આપણને જે ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈ ફોર્મ થયા હતા 47 રૂપિયા પાસે, તો પહેલો લક્ષ્યાંક 47 અને સેકન્ડ લક્ષ્યાંક ઉપરમાં આપણને 4850 આ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. સ્ટોકની અંદર લોવર લેવલ્સથી એક રિવર્સલ ફોર્મેશનના એક કન્ફર્મેશન જોવા મળી રહ્યા છે. તો મારા હિસાબે બાયની સલાહ બની રહી છે, જે લક્ષ્યાંક આપણે ડિસ્કસ કર્યા એ પ્રમાણે. અને સ્ટોપ લોસ નીચેમાં આપણે રાખવો જોઈએ 4350નું. ઓકે, તો અહીં આપણે વાત થઈ ઓવરઓલ ઇન્ફ્રા સેક્ટરની સાથે સાથે IRB ઇન્ફ્રા, કે જ્યાં તમારું ફોકસ અહીંથી હોવું જોઈએ. ઇવન આજે તમે જો મહત્ત્વનો દિવસ છે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે. મેમ, આપણે ખ્યાલ છે કે છેલ્લી 3 થી 4 વખત સુપ્રીમ કોર્ટમાં તારીખ ઉપર તારીખ આપવામાં આવી છે વોડાફોન આઈડિયાની. હવે આજે ફરીથી દિવાળી ફેસ્ટિવલને બધું પતાવ્યા બાદ હવે આજે ફરીથી સુનાવણીની દિવસ છે. સ્ટોક આપણને ખ્યાલ છે કે સુનાવણીમાં તારીખ પર તારીખ આપવામાં પરંતુ છતાં પણ તમે જોશો સ્ટોક વધી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સિગ્નલ સ્ટોક માટે મળી રહ્યા છે. ₹9.80 આજે આપણને હાઈ બનાવતો જોવા મળ્યો છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્ટોકને? જો આજે ક્યાંક બી પોઝિટિવ આઉટપુટ મળે છે સ્ટોકને, તો તમે અહીંયાથી કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે કે અહીંયાથી 10, 11, ₹12 પણ જઈ શકે, કે પછી અવોઇડ કરવો જોઈએ મેમ? વોડાફોન આઈડિયા કોન્સ્ટન્ટ ન્યૂઝમાં જ રહી રહ્યો છે, અને એના લીધે જ સ્ટોકની અંદર વોલાટિલિટી જોવા મળે છે. હાઈએસ્ટ વોલ્યુમવાળો સ્ટોક છે. તો જો એઝ અ ટ્રેડર તમારે વિધાઉટ એની ફંડામેન્ટલ્સ સ્ટોકમાં એન્ટ્રી લેવી હોય તો તમે આ લેવલ પર લઈ શકો છો ફોર ધ અપસાઇડ અપ ટુ 1150, 1170 સુધી. પણ જો તમે ફંડામેન્ટલી સ્ટોક પિક કરવા માંગતા હોય તો યુ શુડ ફોકસ ઓન ભારતી એરટેલ, ભારતી હેક્ઝાકોમ. તો ટેકનિકલી ચાર્ટમાં અપસાઇડ 11.50 સુધી દેખાઈ રહી છે. પોસિબલ છે કે અહીંયાથી હજુ પણ અપસાઇડ બાકી હોય, તો એના માટેનું ફોકસ આપણે એક ધરાવીશું. આગળ વધીએ. અન્ય બેઝિકલી સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર એક વખત મારે નજર કરવી છે. આજે કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં સારી મજબૂતી જોવા મળી રહી છે, અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જે કોઈ પણ છે, જેમાં BSE, CDSL, NSDL વગેરે આવી જાય, તે બધામાં પણ થોડું એક્શન ફરી એકવાર પરત ફર્યું છે. માર્કેટ જ્યારે નવા રેકોર્ડની નજીક છે, યજ્ઞેશ સર કઈ રીતે જોઈએ નિફ્ટી કેપિટલ માર્કેટ? લેટલી તમે જોયું હોય તો આ સેક્ટોરિયલ ઇન્ડેક્સે બહુ સરસ પરફોર્મ કર્યું છે, અને કોઈ કોમ્પોનન્ટ જેમ કે આનંદ રાઠી છે કે અન્ય કોઈ સ્ટોક તમને પસંદ હોય તો એ પણ સાથે સાથે વાત કરી લઈએ. યજ્ઞેશ સર, કેપિટલ માર્કેટ્સના સ્ટોક્સની અંદર સ્ટ્રોંગ બઝ જોવા મળી રહ્યો છે, અને ઘણા સમયથી આપણે ઘણા સ્ટોક સ્પેસિફિક પણ ડાઉનસાઇડ મૂવ જોયા, ઘણા ન્યૂઝ બેઝ મૂવ જોયા હતા આપણે. પરંતુ ઇન્ડેક્સ જે રીતે ઓલ ટાઈમ હાઈની નજીક છે, ઓવરઓલ કેપિટલ માર્કેટના જે સ્ટોક્સ છે ફરીથી એક મોમેન્ટમ દર્શાવી રહ્યા છે.
વન ઓફ ધ સ્ટોક MCX મને લાગી રહ્યું છે કે એક જે રીતનું બ્રેકઆઉટ થયું હતું 52 વીક હાઈ પર અને ફરીથી એ બ્રેકઆઉટ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. નીચેમાં રીટેસ્ટ ઓલરેડી કરી ચૂક્યા છે 9000ના લેવલ. મારો વ્યૂ પોઝિટિવ છે આ સ્ટોકની અંદર. તમારો અગર પોઝિશનલ વ્યૂ છે મને લાગી રહ્યું છે કે ઉપરમાં આપણને 9650 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, એક જે રીતના ટ્રેન્ડ છે સ્ટોકની અંદર, ડેફિનેટલી એક આઉટ પરફોર્મ કરી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. તો મારા હિસાબે 9650ના લક્ષ્યાંક માટે બાયની સલાહ બની રહે છે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 8800નો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો આપણા વાત થઈ કેપિટલ માર્કેટ સ્ટોક કે જે આપણા સૌકોનું ફોકસ રહેશે. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ ઇવન આજે આઈટી સેક્ટર છે જે ફરીથી તમે જો 8 વડે પણ ઓપનિંગ થયું જ્યારે આજે ત્યારથી જ મજબૂતીમાં જોવા મળ્યું છે. ઇવન આજે તમે જો 10 સ્ટોક આઈટીમાં પોઝિટિવ છે. પહેલાં તમે જોશો તો કોફોર્સ સૌથી હાઈએસ્ટ તેજી આપણને 4.5% તેજી જોવા મળે છે કારણ કે પરિણામ આવ્યા. પરિણામ તમે જોશો તો દરેક પેરામીટર આજે આપણને સારા જોવા મળે છે. જાગૃતિ મેમ, કોફર્સની તો વાત કરવી છે, સાથે સાથે પરસિસ્ટન્ટ પણ વાત કરવી છે કારણ કે આઈટી સેક્ટરમાં ઇવન 1 મહિનાનું જો રિટર્ન જોઈએ ને તેમાં આ 2 સ્ટોક છે, બંને 19% આપણને રિટર્ન આમ 1 મહિનામાં આપ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો બંને સ્ટોક, કોફર્સ અને પરસિસ્ટન્ટ સિસ્ટમ મેમ? ઓવરઓલ અમે આઈટી સેક્ટર પર હવે પોઝિટિવ છીએ બીકોઝ ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ ચેન્જ થઈ રહ્યા છે અને આ વીક આપણે એક્સપેક્ટ બી કરી રહ્યા છે 5 બિગ ટેકના રિઝલ્ટ્સ યુએસમાં. સો ડેફિનેટલી આઈટી સેક્ટર ફોકસમાં રહેશે અને કોફોર્જના ફેન્ટાસ્ટિક રિઝલ્ટ પછી કોફોર્જ પાછો એના ઓલ ટાઈમ હાઈ સુધી પહોંચવા માટે રેડી છે અને એની ઉપર ઓલ ધ વે અપ ટુ 2200 અને 2500 સુધીના પણ ટાર્ગેટ્સ ચાર્ટ પર દેખાઈ રહ્યા છે. હવે પરસિસ્ટન્ટની વાત કરીએ તો પરસિસ્ટન્ટ પણ સેમ પોઝિટિવિટી સાથે જ સ્ટોક દેખાઈ રહ્યો છે. ટાર્ગેટ્સ એની અંદર 6780 અને 6900 સુધી અપસાઇડ મૂવમેન્ટ વી કેન એક્સપેક્ટ ઇફ ધ સ્ટોક વિલ હોલ્ડ અબાઉટ 6200. ઓકે, તો આપણે વાત થઈ કોફોર્સ, પરસિસ્ટન્ટ સિસ્ટમ અને ઓવરઓલ આઈટી સેક્ટર કે જેમ આપણે અહીંથી મેં કીધું કે વ્યૂ પોઝિટિવ છે, આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ આ સાથે સમય તો જયારે ચાલી આવવાનો. યજ્ઞેશ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે ઘણા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં આવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. અને જાગૃતિ મેમ, આપના સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. યસ, આજે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. આમાંથી પોઝિશન્સ અમારા ક્લાયન્ટની હોઈ શકે અને કોઈ પણ સ્ટોકમાં એન્ટ્રી લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર જાગૃતિ મેમ અને યજ્ઞેશ સર, બંને સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ ઇન્ટ્રાડે હાઈઝ બનાવી રહ્યા છે. અત્યારે ફરી હમણાં આપણે વાત કરી રહ્યા હતા ત્યારે 25,946ના નવા ઇન્ટ્રાડે હાઈ બની ચૂક્યા છે. બેંક નિફ્ટી હાવેવર થોડું નર્વસ થયું છે. 58,016નો હાઈ નિફ્ટી પહેલાં બેંક નિફ્ટી ઇન્ટ્રાડે બનાવી લીધો હતો અને ત્યાંથી પછી એક નર્વસનેસ છે. મતલબ જે તેજીની તાકાત જોઈએ એવી છે નહીં અને કોટક બેંકના પરિણામ બાદ કોટક બેંક પણ થોડો નર્વસ ચાલી રહ્યો છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ રેન્જમાં છે, લિમિટમાં છે. પોતાનો જે 26,000નો બહુ મોટો અવરોધ છે તેને નજીક રિસ્પેક્ટ આપી રહ્યો છે નિફ્ટી અને ત્યાં સમય પણ પસાર કરી રહ્યો છે. એટલે ધીરે ધીરે ત્યાં એક્યુમ્યુલેશન જો 25,900ના પુટની અંદર થઈ જાય છે, 950ના પુટની અંદર થઈ જાય છે તો પછી રેન્જ બંધાઈ જશે. અથવા તો પછી એ 26,000ના કોલ રાઇટર શું કરે છે બેઝિકલી ત્યાંથી કોઈ કવરિંગ થાય છે કે નહીં, કેમ કે આજે સપોર્ટ સારો 25,800-900ના જેમ આપણે શરૂઆતમાં વાત કરી તેમ પુટ રાઇટર્સ અત્યારે આપી જરૂર રહ્યા છે. તો જોઈએ હવે આગળની પરિસ્થિતિ કેવી બની રહે છે. આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.